ગઈકાલે આપણે થર્ડ અધ્યાયમાં હતા. ને આ સ્લાઇડની અંદર લાસ્ટ જે પોઈન્ટ હતો ત્યાંથી આપણે કાલે છોડ્યું હતું. થર્ડ અધ્યાય જે કર્મયોગ છે તેમાં કૃષ્ણ એવું કહે છે કે સૃષ્ટિ ચક્રને અનુસાર જે નથી વર્તતા તેનું જીવન વ્યર્થ છે. સૃષ્ટિ ચક્રને અનુસાર જે નથી વર્તતા તેનું જીવન વ્યર્થ છે. સૃષ્ટિ ચક્ર એટલે શું? સૃષ્ટિ ચક્ર એટલે સમયની સાથે, એટલે સમયની સાથે જે વહે છે તેનું જીવન છે એ મતલબ સાર્થક છે, અને જે સૃષ્ટિ ચક્રની વિપરીત દિશામાં વહે છે તેનું જીવન વ્યર્થ છે. એટલે સૃષ્ટિ ચક્ર એટલે એકચ્યુઅલી આશ્રમ વ્યવસ્થાની વાત કરે છે, કેમ કે એ વખતે ભારતની અંદર જેમ વર્ણ વ્યવસ્થા હતી એવી રીતે આશ્રમ વ્યવસ્થા હતી. એટલે એ ટાઈમમાં જનરલી બધા 125-150 વર્ષની આજુબાજુ તો બધાની ઉંમર હતી જ. કૃષ્ણની ઉંમર એ 90 વર્ષ હતી. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણની ઉંમર 90 વર્ષ હતી. એટલે 130-140 એટલા વર્ષ તો બધા જીવતા જ ત્યારે. એટલે આમ તો બી એવરેજ એજ છે એ 100 યર્સ ગણીને પહેલાં 25 વર્ષ જે છે એ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સંન્યાસ્થાશ્રમ, એવી રીતે 4 આશ્રમની અંદર આખી વ્યવસ્થા ડિવાઈડ કરેલી હતી. એટલે જે પહેલા 25 વર્ષ હતા બ્રહ્મચર્યાશ્રમ, એની અંદર ગુરુકુલ શિક્ષા હતી કે જેની અંદર બાળકો છે એ એકદમ કઠોર પરિશ્રમ કરે પહેલા 25 વર્ષની અંદર, એટલે એની ઇન્દ્રિયો સબળ થાય, બુદ્ધિ તેજસ્વી થાય ને જીવન ઉગતું હોય એમ. અને ગુરુકુલ વ્યવસ્થાની અંદર બધા એક સમાન, એવું નહીં કે મતલબ ઊંચા નીચે, એવું નહીં એમ. એટલે પહેલા 25 વર્ષની અંદર શરીરમાં બધી શક્તિઓ ભેગી કરવાની એમ કઠોર પરિશ્રમથી. પછીના 25 વર્ષ છે ગૃહસ્થાશ્રમ, એટલે જે જીવનના જે રસ ભોગવવાના છે એ પછીના 25 વર્ષ, અને જે કર્મ કરવાનું છે એ ગૃહસ્થાશ્રમની અંદર. એટલે એ 25 વર્ષની અંદર ગૃહસ્થાશ્રમની અંદર અંતે કન્ક્લુડ કરવાનું કે સંસાર છે એ વ્યર્થ છે ભોગવ્યા પછી. અને પછીના જે 25 વર્ષ છે વાનપ્રસ્થાશ્રમ, જેની અંદર પોતાની અને ઈશ્વરની અનુભૂતિ માટેની વ્યવસ્થા કરવાની એમ. અને છેલ્લા જે 25 વર્ષ છે સંન્યાસ્થાશ્રમ, એની અંદર વાનપ્રસ્થાશ્રમની અંદર જે ઈશ્વરની કે પોતાની અનુભૂતિ કરી છે જે લોકોએ, એને પછી સમાજ માટે ગુરુ બનવાનું કામ કરવાનું છે છેલ્લા 25 વર્ષની અંદર. એટલે આખી આવી 25 વર્ષની વ્યવસ્થા હતી. પહેલા 25 વર્ષમાં એકદમ કઠોર પરિશ્રમ, પછીના 25 વર્ષની અંદર બધા કર્મ અને મતલબ સંસાર માટેની જે જવાબદારી છે એ બધી પૂરી કરવાની. પછીના 25 વર્ષની અંદર આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાનું, અને છેલ્લા 25 વર્ષની અંદર પોતે આગળ વધી લીધું, પોતે જાણી લીધું, હવે સમાજ માટે ગુરુનું કામ કરવાનું. એ વ્યવસ્થા હતી. અત્યારે વ્યવસ્થા કમ્પ્લીટલી આખી ડિસ્ટ્રોય થઈ ગઈ છે. આપણે આગલા 25 વર્ષની અંદર બિલકુલ બાળકોને કંઈ શ્રમ નથી કરાવતા, અને એવું કહેવાય કે રસ ભોગવા માટે તમારું શરીર છે એ સશક્ત જોઈએ. જેમ કે આપણે બીમાર હોઈએ તો આપણને ગમે એવી ભાવતી વસ્તુ હોય તો આપણે ખાઈ ના શકીએ. એટલે પહેલા 25 વર્ષથી જ બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. આગળના 25 વર્ષની અંદર જ આપણે બિલકુલ કંઈ શ્રમ નથી કરાવતા, એટલે શારીરિક અને માનસિક રીતે અત્યારના બાળકો છે એ સાવ વીક છે. એટલે આગળના 25 વર્ષની અંદર કોઈ વસ્તુ ભોગવી નથી શકતા, એટલે મતલબ અધૂરું બધું ભોગવે છે. એટલે એને એની વ્યર્થતા નથી સમજાતી. એટલે કહેવાય કે પહેલેથી જ બધું ડિસ્ટર્બ છે. એટલે કૃષ્ણએ અર્જુનને કે તારો હજી સંન્યાસ લેવાનો ટાઈમ નથી, તારો કર્મ કરવાનો ટાઈમ છે, એટલે તું કર્મ કર. એટલે અહીંયા સૃષ્ટિ ચક્રની અનુસાર તું વર્ત, જેથી તારું જીવન સાર્થક થાય. પછી કૃષ્ણ એવું કહે છે કે મારા માટે કંઈ કરવાનું બાકી નથી, તો પણ હું શું કામ કરું છું એમ. એમને તો બધું મેળવી લીધું છે, બધું જ જાણી લીધું છે, કંઈ કરવાનું બાકી નથી, તો પણ હું બધું કરું છું, અને તારે તો હજુ ઘણું બધું મેળવવાનું બાકી છે, જાણવાનું બાકી છે, તો તું કર્મમાંથી કેવી રીતે હટી શકે. હવે કૃષ્ણ આટલું બોલે જાય છે. આમ એકચ્યુઅલી એવું કહે છે કે સત્ય છે એ અતાર્કિક છે, શબ્દોમાં કહી ના શકાય, તો પણ પાછા ઊભા નથી રહેતા, કહીએ જ જાય છે. બુદ્ધ કેટલું બોલ્યા, બુદ્ધને જ્ઞાન થયું પછી 40 વર્ષ જીવા, એની અંદર આમ તમે વિચારો તો 40 વર્ષની અંદર કોઈ એટલું બોલી જ ના શકે, એટલું બુદ્ધ બોલ્યા. શું કામ બોલે છે બુદ્ધ, મહાવીર, બધા આટલું બધું શું કામ બોલે છે? તો એની પાછળનું એક જ કારણ છે કે પોતે જે મેળવી લીધું છે એ બધા મેળવી લે એના માટેના પ્રયત્નો કરે છે. જેમ મેં પેલું દયા અને કરુણાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે સમાજમાં કોઈ ભિખારી ના રહે એવી જે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરે એ કરુણા છે. એટલે કરુણાવશ બોલે છે. કૃષ્ણ બોલે છે કરુણાવશ બોલે છે કે જે મેં મેળવી લીધું છે એ બધા મેળવી લે. અને કોણ એવું કરી શકે કે જેનામાં અહંકાર ના હોય એ જ આવું કરી શકે. એટલે જ્યાં કરુણા હોય ત્યાં અહંકાર છે એ વિલીન થઈ જાય.
બાકી અહંકારી માણસ જે હોય એ તો એવું વિચારે કે મને જે મળ્યું એ કોઈને ના મળે. એટલે અહીંયા કરુણા છે એને લીધે કૃષ્ણ છે એ કર્મ કરી જ જાય છે, બાકી એમને કંઈ કરવાનું બાકી નથી. અને જ્યારે આપણે પોતાના માટે કર્મો કરીએ ત્યારે તો એ કર્મનો બોજ લઈને ફર્યા કરીએ છીએ કરતા ભાવનું. સાચું કર્મ તો ત્યારે ચાલુ થાય જ્યારે એ બીજા માટે હોય, ત્યારે આપણે એકદમ નિર્ભર થઈ જઈએ. એક માં છે પોતાના બાળક માટે કંઈ કરે છે ત્યારે આનંદથી ભરાઈ જાય છે. એટલે સાચું કર્મ એ છે જે બીજા માટે થાય. એટલે કૃષ્ણને કંઈ કરવાનું બાકી નથી, પણ સમાજ માટે, લોક કલ્યાણ માટે એ કર્મ કરી જ જાય છે. જ્ઞાની વ્યક્તિ અજ્ઞાનીની કર્મ કરવામાં અશ્રદ્ધા ઉત્પન્ન ના કરે, આવું કૃષ્ણ ખાસ કહે છે. કે જેને જ્ઞાન થઈ ગયું છે એ પોતાના વર્તનમાં કાબુ રાખે, એ એવું વર્તન ના કરે કે જેથી અજ્ઞાનીઓ છે એ ભટકી જાય. કેમ કે જેની પાસે જ્ઞાન થઈ ગયું છે એની પાસે તો સૂર્યનો પ્રકાશ છે, પણ જેની પાસે હજી જ્ઞાન નથી થયું એની પાસે જે નાના નાના દીવાઓ છે એ બી ઓલવાઈ જાય, એવું વર્તન અજ્ઞાની ન કરે. એ ધ્યાન રાખવું. જેમ કે બુદ્ધના સમયમાં બહુ એવું થયું કે બુદ્ધને જ્ઞાન થયું એટલે એનાથી પ્રભાવિત થઈને બહુ બધા એની દીક્ષા લઈ લીધી. ત્યારે મગધની અંદર બિંબિસાર રાજા હતા અને એનો પુત્ર હતો અજાતશત્રુ. તો મગધની અંદર મોટાભાગના સૈનિકો હતા ને બુદ્ધના શિષ્ય થવા માટે આવી ગયા. એટલે અજાતશત્રુએ બુદ્ધને એવું કીધું કે તમે દીક્ષા આપવાનું બંધ કરી દો, રાજ્યની રક્ષા કોણ કરશે? કેમ કે હજુ એક એવું હતું કે એ કાચા પાંદડાઓ હતા. આપણે કોઈ પણ કાચા પાંદડાને ઝાડ ઉપરથી તોડી લઈએ તો ત્યાં ઘાવ થઈ જાય, અને જે પાકા પાંદડાઓ હોય ને એની રીતે જ ખરી જાય. કાચા ફળો હોય એ જ્યારે નીચે ખરી જાય ને તો સડી જાય નીચે. કાચી લાકડીઓને તમે સળગાવો તો ધુમાડો થાય. એટલે જ્ઞાની જે છે એને હંમેશા વર્તન કરવામાં, બિહેવિયરમાં ધ્યાન રાખવું. અજ્ઞાનીઓ છે ભટકી જાય એવું વર્તન ના કરવું, એના પ્રભાવમાં આવી જાય, પોતાની હજી લાયકાત કે ક્ષમતા નથી અને પ્રભાવમાં આવીને એ બધું જ કર્મ છોડી દે અને સંન્યાસની માર્ગમાં આગળ વધી જાય, એવું વર્તન જ્ઞાનીઓએ ના કરવું, એવું કૃષ્ણ કહે છે. પછી કહે છે કે બધું જ મને સમર્પિત કરી દે. કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે તું કર્મનું ફળ, તારી ઈચ્છાઓ બધું જ મને સમર્પિત કરી દે. અને કાલે આપણે વાત કરી હતી કે સમર્પણ છે એ બહુ સાહસિક માણસોનું કામ છે. કેમ કે એમાં પહેલું જે નડે એ અહંકાર નડે, અને અહંકાર શૂન્ય થાય તો જ સમર્પણ થઈ શકે. હવે અહંકારના બેકગ્રાઉન્ડમાં શું છે? આ 4 વસ્તુ છે: કામ, ક્રોધ, લોભ અને મોહ. જ્યાં સુધી આ ના છૂટે ત્યાં સુધી અહંકાર ના છૂટી શકે. આ ચારેયની ઉપર જાશું તો જ આપણે અહંકાર શૂન્ય થઈને સમર્પણ કરી શકશું. સમર્પણ કરી શકશું એટલે કે આપણામાંથી કરતા ભાવ જશે અને આપણે અસ્તિત્વને સમર્પિત થઈ જશું. હવે આપણે આ 4 વસ્તુઓને બીમારી ગણતા જ નથી. આપણને કોઈ આપણી શારીરિક બીમારીનું ભાન કરાવે ને કે સપોઝ તમે બહુ વીક થઈ ગયા છો તો આપણને ઠીક છે કે ના ના ઓકે તે મને કીધું સારું થયું એમ. પણ કોઈ આપણને એવું કહે કે તમે બહુ ક્રોધ કરો છો તો આપણને લાગી આવે. શું કામ? કેમ કે આપણે આ 4 જે છે ને બીમારી ગણતા જ નથી ને એટલે એમાંથી ફ્રી નથી થઈ શકતા. આ 4 વસ્તુ છે એ માનસિક બીમારી છે. એટલે એની અંદરથી ફ્રી થવા માટે એમાંથી પહેલાં પાર થવું પડે, એમાંથી આર પાર થવું પડે. એટલે એ 4માંથી જ્યાં સુધી પાર ન થઈએ ત્યાં સુધી આપણે અહંકાર શૂન્ય ના થઈ શકે, એટલે સમર્પણ નથી કરી શકતા. સૌથી વધારે ગીતામાં જો કોઈ શ્લોકનો મિસઅન્ડરસ્ટુડ થયો હોય ને તો આ શ્લોક છે. ગમે તેવો હોય, પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે, પોતાના ધર્મમાં મૃત્યુ પણ કલ્યાણકારી છે. સૌથી વધારે મિસઅન્ડરસ્ટુડ આ શ્લોક છે. ધર્મનો અહીંયા સ્વધર્મ કહે છે કૃષ્ણ. આપણે એવું સમજી લઈએ કે હિન્દુ ધર્મ જ અહીંયા કૃષ્ણ મતલબ એવું કહેવા નથી માંગતા કે હિન્દુ ધર્મ છે એ જ સૌથી શ્રેષ્ઠ છે. એટલે જુઓ બધા ધર્મના જે ધર્મગુરુઓ છે એવું જ ઈચ્છે છે કે બધા છે સપોઝ ક્રિશ્ચિયન બની જાય, કે બધા છે એ જૈન બની જાય, કે બધા હિન્દુ બની જાય. અહીંયા કૃષ્ણ સ્વધર્મનું કહે છે કે સ્વધર્મ છે એ જ બધા માટે કલ્યાણકારી છે. એમાં મૃત્યુ થાય ને તો પણ કલ્યાણકારી. કેવી રીતે? કે સ્વધર્મની અંદર તમે આગળ વધો, તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એમાં તમે આગળ વધો, કદાચ ડેસ્ટિનેશન સુધી ના પહોંચી શકો, ફાઇન, પણ એ રસ્તા ઉપર ચાલવાનો પણ એક આનંદ હશે. એનાથી પણ તમારી ચેતનાનું લેવલ ઉપર જશે. કોઈ કમળનું ફૂલ છે એ ગુલાબ બનવાનો પ્રયત્ન કરે, ક્યારેય ના બની શકે, પણ કમળ તરીકે જે પૂરેપૂરું ખીલી શકે છે એની સંભાવનાઓ પણ મટી જાય. એટલે પોતાના સ્વધર્મની અંદર આગળ વધવાની કૃષ્ણ વાત કરે છે. એટલે અહીંયા ધર્મ મતલબ આપણી જે વિચારધારાઓ છે હિન્દુ મુસ્લિમ એની વાત નથી કરતા, એ સ્વધર્મની વાત કરે છે. જેમ ધુમાડાથી અગ્નિ અને ધૂળથી દર્પણ ઢંકાઈ જાય તેમ કામનાથી જ્ઞાન ઢંકાઈ જાય છે. છે જ, જ્ઞાન નથી એવું નથી, એ છે જ પણ ઢંકાઈ જાય છે. કેવી રીતે? જ્યાં ધુમાડો હોય ને ત્યાં બેકગ્રાઉન્ડમાં અગ્નિ હોય જ. અગ્નિ વગર ધુમાડો એકલો ના હોઈ શકે ક્યારેય. એટલે જ્યારે અજ્ઞાન છે તો એના બેકગ્રાઉન્ડમાં ક્યાંય જ્ઞાન છે જ તો જ અજ્ઞાન હોય. આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. આપણે ક્યારેય ધુમાડો એકલો ના હોય, ક્યારેય અગ્નિ પેટાવો અને ના પેટી શકે તો જ ધુમાડો થાય. અગ્નિ એકલી હોઈ શકે ધુમાડા વિના, મતલબ કે જ્ઞાન એકલું હોઈ શકે અજ્ઞાન વિના,
પણ જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં બેકગ્રાઉન્ડમાં જ્ઞાનની શક્યતા છે જ, પણ ઢંકાયેલું છે એટલે દેખાતું નથી. જેટલું જ્ઞાન પરમ જ્ઞાનીમાં છે એટલું જ અજ્ઞાનીમાં છે, એટલી જ શક્યતા છે. એટલે પણ ઢંકાયેલું છે એટલે દેખાતું નથી. શેનાથી ઢંકાયેલું છે? કામનાઓથી ઢંકાયેલું છે. બુદ્ધને જ્ઞાન થયું પછી બહુ બધા એમને પૂછ્યું કે તમે શું મેળવ્યું? તો બુદ્ધે એવું કીધું કાંઈ નથી મેળવ્યું, જે અનનેસેસરી હતું એ બધું હટી ગયું, એટલે જે હતું એ દેખાવા માંડ્યું. એટલે કંઈ મેળવવાનું નથી, જે છે એને જ યાદ કરવાનું છે ખાલી. 4th અધ્યાય છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. બધા જ શાસ્ત્રો બોલાયેલા છે પણ અત્યારે ધીમે ધીમે લુપ્તપ્રાય થઈ રહ્યા છે. શા માટે? કેમ કે બોલાયેલા છે શાસ્ત્રો, જેટલું બોલાય ને એટલું કમ્પ્લીટલી 100% ના સંભળાય, એનાથી થોડું ઓછું સંભળાય. એટલે જેમ કૃષ્ણ પણ આખી ગીતા કહે છે પણ આખી ગીતા અર્જુન નથી સાંભળતો, એમાંથી ધીમે ધીમે મતલબ ઓછું સંભળાય, 100% ના સંભળાય. પછી તમે જેટલું સાંભળ્યું એટલું તમે બીજાને ડિલિવર કરો, એટલે એમ એક સિક્વન્સની અંદર ધીમે ધીમે કન્ટેન્ટ છે એ ઓછો થતો જાય. એટલે મતલબ શાસ્ત્રો બધા બોલાયેલા છે પણ આટલા વર્ષોની અંદર લુપ્ત પ્રાય શું કામ થઈ રહ્યા છે? કેમ કે એક તો શાસ્ત્રો શબ્દાતીત છે, લખી નથી શકાતા, જેટલી અનુભૂતિ છે એ કમ્પ્લીટલી નથી લખી શકાતી, એટલે એ લુપ્ત પ્રાય થઈ રહ્યા છે. પછી આ સ્ટેટમેન્ટ બધાને ખ્યાલ છે, આ શ્લોક: ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ માટે હું આવું છું, દુષ્ટોના વિનાશ માટે અને સાધુ પુરુષોના ઉદ્ધાર માટે, ધર્મની સ્થાપના માટે. દુષ્ટોના વિનાશ માટે નહીં, દુષ્ટતાના વિનાશ માટે કૃષ્ણ આવે છે. દુષ્ટનો વિનાશ કરશે તો એકનો વિનાશ થશે. એ દુષ્ટતાના વિનાશ માટે આવે છે, જેથી સમાજમાં દુષ્ટતા ના રહે. બીજું, સાધુ પુરુષોના ઉદ્ધાર માટે. સાધુ એટલે શું? જેણે સાધી લીધું છે. શું સાધી લીધું છે? સત્ય અને સમત્વ, એ બે વસ્તુ સાધી લીધી છે. એટલે જે સાચા સાધુ પુરુષો હોય ને એને તો ઉદ્ધારની જરૂર જ ના હોય, એ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે અને સમાજનો ઉદ્ધાર કરી શકે. સાધુ પુરુષોને ઉદ્ધારની જરૂરિયાત ના હોય. અહીંયા સાધુ પુરુષોનો મતલબ એવો છે કે જે હજી એ માર્ગની અંદર આગળ વધી રહ્યા છે, એટલે એના ઉદ્ધાર માટે હું આવું છું. સાધુનું એક સરસ એક્ઝામ્પલ છે. સિકંદર છે એ એના ગુરુ હતા અરસ્તુ, એટલે એ જ્યારે ભારતમાંથી જીતીને યુનાન જતો હતો ત્યારે અરસ્તુ છે એ સંત હતા. એમણે એવું કીધું કે ભારતમાંથી બધી વસ્તુઓ તો તું લાવે છે પણ ભારતમાં સંતો બહુ મહાન સંતો છે, તું કોઈ શ્રેષ્ઠ સંતને લેતો આવજે સાથે. એટલે એણે એના સૈનિકોને એવું કીધું કે આજુબાજુ તપાસ કરો કયા શ્રેષ્ઠ સાધુ છે. તો એક શ્રેષ્ઠ હતા એ સાધુ મળી આવ્યા, એટલે સૈનિકોને પહેલાં મોકલા. એટલે એણે એવું કીધું કે તને સિકંદર સાથે યુનાન જવાનું છે. તો સાધુએ કીધું કે મારે ક્યાંય જવું નથી, હું અહીંયા બરાબર છું, એમ કે મારે કંઈ સાધવાનું બાકી નથી. તો પછી એવું થયું કે પહેલાં તો એને મારી નાખે, પણ એવું થયું કે સિકંદર કદાચ પછી ખીજાશે કે આટલા શ્રેષ્ઠ સાધુને કેમ મારી નાખે. પછી સિકંદર પોતે આવ્યો ત્યાં અને એવું કીધું કે તું ચાલ ને તો હું તારું માથું કાપી નાખીશ તલવારથી. એટલે સાધુએ એવું કીધું કે હા તો તું કાપી નાખ, જેવી રીતે માથું નીચે પડે છે તું જોઈશ એમ હું પણ જોઈશ, તું જેમ જોઈશ કે મારું માથું નીચે પડે છે હું પણ જોઈશ મારું માથું નીચે પડે છે. આ સાધુતા છે, સાક્ષી ભાવ, અને પોતાની અંદર જે અમૃતત્વ છે, અમૃત તત્વ, એનું ભાન. એટલે જે સાચા સાધુ પુરુષો છે એને તો કોઈના એના ઉદ્ધાર માટે કૃષ્ણને આવવું ના પડે પૃથ્વી ઉપર, એ સાધુ પુરુષો જ સમાજનો ઉદ્ધાર કરે. પણ આ કેવા સાધુ પુરુષો છે કે જે હજુ એની યાત્રામાં આગળ વધી રહ્યા છે, એના ઉદ્ધાર માટે કૃષ્ણ એવું કહે છે કે હું આવું છું. જે મને જેવા ભાવથી ભજે છે તેવા જ ભાવથી હું એને ભજું છું. બહુ સરસ, બહુ જ સરસ છે. આખું જે અસ્તિત્વ છે ને એ સ્પિરિચ્યુઅલ રેઝોનન્સ છે, આધ્યાત્મિક પ્રતિધ્વનિ. આખું અસ્તિત્વ આપણે જેવા છીએ ને એવા જ એવી જ પ્રતિધ્વનિ આપણને અસ્તિત્વમાંથી મળે છે. કોઈ પણ એક રૂમ હોય ને, આખો પેક રૂમ, એમાં સામસામે બે વીણા પડી હોય ને તો કોઈ એવો જો પ્રખર સંગીતજ્ઞ હોય ને તો એ એક વીણાને બજાવીને સામી વીણામાંથી સંગીત પ્રકટ કરી શકે, પ્રતિધ્વનિત થાય. આખું અસ્તિત્વ છે એ પ્રતિધ્વનિત થાય છે. આપણે એક કદમ ઈશ્વર તરફ આગળ વધીએ ને, આપણા પ્રાણમાંથી જ્યારે પ્રાર્થના થાય ત્યારે આપણે એક કદમ આગળ વધીએ તો એ એક પ્રકારની એક સાઈડથી જર્ની નથી. અસ્તિત્વ ઈશ્વર પણ આપણી તરફ એટલો જ આગળ વધે. પણ કેવું છે કે આપણને એવું થાય કે આપણી પ્રાર્થનાના જવાબ નથી મળતા, કેમ કે આપણા માઇન્ડમાં એટલો બધો શોરગુલ છે, એટલા બધા શબ્દો છે, એટલા બધા વિચારો છે, અને પ્રતિધ્વનિ બહુ સૂક્ષ્મ છે, એટલે આપણે સાંભળી નથી શકતા. બધી જ પ્રાર્થનાનો જવાબ મળે છે. આપણે સવારમાં ઉઠીએ ત્યારે આપણા માઇન્ડમાં વિચારો હોય, એટલે પક્ષીઓનો સરસ કલરવનો અવાજ આવતો જ હોય, પક્ષીઓ બોલતા જ હોય, પણ આપણને નથી સંભળાતો. તમે થોડી વાર માટે મૌન થઈ જાઓ ને એટલે પક્ષીઓનો અવાજ સંભળાવા માંડે તરત જ. એટલે આખું અસ્તિત્વ પ્રતિધ્વનિત થાય છે. અને પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે ધન્યવાદ, કૃતજ્ઞતા, કે તે મને ઘણું આપ્યું છે. પ્રાર્થનામાં ક્યારે કોઈ માગણી હોય જ ના શકે. અને આપણી તો માગણી હોય કેવી હોય? ઈશ્વર પાસે, ઈશ્વર એટલે અસ્તિત્વ, આખું વિરાટ, ઈશ્વર પાસે ઈશ્વર સિવાય શું માગી શકાય? માગવાની પોસિબિલિટી કેટલી છે એ પોતે
અસ્તિત્વ આખું એને માગી શકાય છે. એને એવું નથી કીધું કે હું તમને નહીં મળું બાકી બધું મળશે, એવું ઈશ્વરે નથી કીધું. એવું કહે છે કે હું આખે આખું અવેલેબલ છું. અને આપણે એનાથી ક્ષુદ્ર વસ્તુઓ માગીએ છીએ. ઈશ્વર પાસે ઈશ્વર સિવાય કંઈ ના માગી શકાય. અને આપણી પ્રાર્થનાઓ પણ કેવી છે? એક પ્રાર્થના ઉપર મને બહુ જ સરપ્રાઈઝ થાય, પેલું હમકો મન કી શક્તિ દેના, મન વિજય કરે, દૂસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે. પ્રાર્થનામાં કોમ્પિટિશન કે બીજા કરતાં હું આગળ વધી જાઉં. આવી પ્રાર્થનાઓ લખાઈને આપણે એને હોંશે હોંશે ગાઈએ પાછા. કેવી રીતે એવું હોય? પ્રાર્થનામાં હું એવું કહું, મને તું બીજાથી આગળ વધારી, મને મારાથી આગળ વધારી દે, એવું કહું તોય બરાબર છે, બીજાથી આગળ વધારી. બીજું, પ્રાર્થના આપણે થાય પ્રાર્થનાનો જવાબ નથી મળતો. પ્રાર્થના ક્યારે પૂરી થાય? જ્યારે પ્રતીક્ષા ચાલુ થાય જવાબની. આપણે પ્રાર્થના કરીને ચાલતા, આપણે પ્રાર્થના કર્યા પછી રાહ જોઈ 10 મિનિટ કે હું મૌન રહું, મને સંભળાશે કંઈક અવાજ. આપણે ક્યારેય પ્રાર્થના પછી રાહ નથી જોતા આન્સરની, નહીંતર પ્રતિધ્વનિ થાય જ છે. એટલે કૃષ્ણ એવું કહે છે કે જેવું તમે મને ભજશો હું સામે ભજું જ છું તમને. તમે મને પદાર્થ રીતે જોશો, આપણને આ સંસારમાં પદાર્થ દેખાય તો પદાર્થ સ્વરૂપે અવેલેબલ જ છે, આપણી સામે ઉપસ્થિત છે. અને જો મને પરમાત્મા સ્વરૂપે આ સંસારમાં જોશો તો હું એઝ અ પરમાત્મા તમારી સામે આવી જઈશ. તમે જેવા ભાવથી ભજશો એવી જ રીતે હું અવેલેબલ છું તમને, ને હું તમને એવા જ ભાવથી ભજું છું, મતલબ એવી જ રીતે પ્રતિધ્વનિત થાઉં છું, એવું અહીંયા કહે છે. પરમાત્મા પરમ શક્તિ છે, દેવી દેવતાઓ તેના નાના નાના સ્વરૂપો છે. એટલે આ પરમ શક્તિ છે એને મેળવવા માટે સંકલ્પ એવો જોશે, પોતાની જાતને જ સમર્પિત કરી દેવી પડશે. નદી એવું કે હું સાગરમાં મળી જાઉં, પણ નદી તરીકે રહીશ તો શક્ય નથી. સાગરમાં મળવું હોય તો નદીને પોતે મટવું પડશે, તો જ સાગર બની શકશે. એટલે કમ્પ્લીટ સમર્પણનું જો આપણામાં હિંમત હોય તો આપણને ઈશ્વર મળે, પણ એટલા સમર્પણની તૈયારી નથી તો કૃષ્ણ ત્યાં સુધી કહે છે કે તો જે નાના નાના દેવી દેવતાઓ છે એની જે મતલબ એમની બી ઉપાસના કરે છે એ શુભ જ છે, પણ પછી એનાથી મળતા ફળો પણ ટેમ્પરરી હશે, એનાથી ઈશ્વર નહીં મળે. ગુણ અને કર્મ પ્રમાણે આ 4 જે વર્ણ વ્યવસ્થા છે મારાથી જ રચાયેલા છે, તો પણ તું મને અકર્તા જાણું, કાંઈ નથી કરતો. અહીંયા ગુણ અને કર્મના ભેદને લીધે, ગુણના ભેદને લીધે આ 4 રચાયેલા છે. આપણે આગલા સેશનમાં કર્યું હતું. અહીંયા એક સરસ વાત છે કે ગુણ છે ને એ બીજ છે અને કર્મ છે ને એ વૃક્ષ છે. કર્મ ના કરો ને તો ગુણ છે એ ખબર ના પડે, પોતાને તો ના ખબર પડે, બીજાને ના ખબર પડે. જેમ કે કોઈ ચિત્રકાર છે એ ચિત્ર ના બનાવે ત્યાં સુધી એને પોતાને ના ખબર પડે પોતામાં એ ગુણ છે, એને તો ના ખબર પડે, બીજાને બી ના ખબર પડે. એટલે ગુણ છે એ જ્યારે કર્મમાં કન્વર્ટ થાય ને તો જ ખબર પડે કે તમારામાં એ ગુણ છે. એટલે આ 4 છે એમાં ખાલી ગુણ અને કર્મનો ભેદ છે, એમાં ઊંચ નીચ કાંઈ નથી, પણ આપણે એની અંદર સ્ટેજીસ બનાવી દીધા છે અને એ રચાયેલા છે. છતાં એવું કહે છે કે હું કાંઈ નથી કરતો, અકર્તા છું. કેમ કે આ સમગ્ર અસ્તિત્વ જે છે એ કોઈ પ્રયોજનથી નથી બનેલું, એ પર્પઝલેસ છે. નદીઓ વહે છે પર્પઝલેસ છે, કાંઈ કારણ નથી. સૂર્ય સવારમાં ઉગે છે સાવ પર્પઝલેસ, કોઈ જ કારણ નથી. એ કોઈ ફૂલને ખીલવા માટે કે આપણે શ્વાસ લઈ શકીએ કે આપણને પ્રકાશ મળે એના માટે ઉગતો જ નથી, પર્પઝલેસ છે. ખાલી ને ખાલી અભિનય છે, ખાલી ને ખાલી અભિનય. એટલે કહે છે કે અભિનયની જેમ જે કર્મ કરે છે એ કર્મથી લેપાતો નથી. આપણે કોઈ ડ્રામામાં પાર્ટિસિપેટ કરવાનું હોય ને કોઈ રોલ મળ્યો હોય તો આપણે કેમ આપણું આમ 100% એની અંદર આપી દઈએ એ રોલને પ્લે કરવા માટે, પણ અભિનય પૂરો થઈ જાય પછી કર્મમાંથી આપણે હટી જઈએ, પછી આપણે આખી જિંદગી યાદ ના રાખીએ. સપોઝ તમે રામ બન્યા હો તો આખી જિંદગી યાદ ના રાખો કે મેં રાવણને માર્યો હતો. ડ્રામા પૂરો થયો, કર્મ પૂરું થઈ ગયું. એટલે આખું જે જીવન છે ને એ અભિનય છે અને એની અંદર ચિત્રો બધા વહ્યા કરે છે. એટલે કૃષ્ણ માટે એટલે કે અસ્તિત્વ માટે આ જે આખો સંસાર છે ને અભિનય છે. એટલે બધું એનાથી ચાલે છે તો પણ એ કરતા નથી. કર્મ, અકર્મ અને વિકર્મ 3 વર્ડ આવે છે. કર્મ એટલે શું? આપણા મોટાભાગના કર્મ છે ને પ્રતિકર્મ છે, કર્મ નથી. જેમ કે આપણા ઉપર કોઈ ગુસ્સો કરે ને સામે હું જવાબ આપું તો એ પ્રતિકર્મ છે. તમે ઓબ્ઝર્વ કરજો, મોટાભાગના કર્મ પ્રતિકર્મ હોય છે, એટલે બહારથી પ્રેરિત હોય છે. જે કર્મ સહજ રીતે મારામાંથી નીકળે ને એને કર્મ કહેવાય, બાકી બધા પ્રતિકર્મ. અકર્મ એટલે એવું નહીં કે કંઈ નહીં કરવું, કર્મનો ત્યાગ કરી દેવો, એ અકર્મ નથી. આપણે ઘણી વખત બાલ્કનીની અંદર ચેરમાં બેસીને કેટલા બધા કર્મો કરી લેતા હોય, માનસિક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને ઘણા અવોર્ડ જીતી લેતા હોય ચેરમાં બેસીને, એ બધા માનસિક કર્મો છે. અંદરથી જ્યારે શૂન્ય થઈ જાય એ જે સ્થિતિ છે એ અકર્મની સ્થિતિ છે. અને વિકર્મ મતલબ એવા કર્મો જે ના કરવા જોઈએ, જે વસ્તુ તમને આનંદ તરફ ના લઈ જાય, એ બધા જ કર્મો વિકર્મ છે. સમગ્ર જીવન એક યજ્ઞ છે. યજ્ઞનું આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે, યજ્ઞ. કેમ કે જીવનનો જે ગહેરામાં ગહેરો કે ઊંચામાં ઊંચો જે અનુભવ છે ને એ ધર્મ છે.
આનંદ મતલબ ધર્મ. અને આ આનંદ છે અભિવ્યક્ત થઈ ના શકે, શબ્દાતીત છે, એટલે શબ્દોમાં વર્ણવી ના શકાય. એટલે શું કરવું પડે કે થોડું કંઈ બધાનું એના તરફ ધ્યાન જાય એટલે આપણે થોડાક પ્રતીકો, સિમ્બલ્સ લઈ લીધા છે. એમાંથી બેસ્ટ સિમ્બલ યજ્ઞ છે. યજ્ઞ મતલબ અગ્નિ. એટલે અગ્નિ જે છે એ ઉર્ધ્વગમનનું પ્રતીક છે. તમે દીવો જે સળગાવો, દીવાને તમે ઊંધો કરી દો ને તોય જ્વાળાઓ ઉપર તરફ જ જાય. એટલે એ ચેતનાના ઉર્ધ્વગમનનું પ્રતીક છે અગ્નિ. પછી અગ્નિની અંદર બધી અશુદ્ધિઓ બળી જાય અને શુદ્ધતમ વસ્તુ જ બહાર રહે, છેલ્લે રહે, બાકી બધી જ અશુદ્ધિઓ બળી જાય. પછી અગ્નિની જે જ્વાળાઓ હોય ને તમને દેખાય કે થોડી દેખાય, પછી આમ આકાશમાં વિલીન થઈ જતી હોય એવું લાગે, વિરાટ સાથે એક થઈ જતી હોય એવું લાગે. આ બધી અગ્નિની પ્રોપર્ટીઝ છે. એટલે પહેલાના જમાનાની અંદર ઋષિમુનિઓના આશ્રમમાં સદા અગ્નિ મતલબ રહેતી. શું કામ? એની અંદરથી આપણે આ વસ્તુ આપણા જીવન સાથે જોઈન્ટ કરવાની છે. એટલે કૃષ્ણ અહીંયા એવું કહે છે કે તમારા જીવનને હવન કુંડ બનાવી દેવાનું છે. એની અંદર તમારી ઈચ્છાઓ, એના ફળ સાથે કર્મ, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહની આહુતિ આપવાની છે આ યજ્ઞની અંદર. અને જેમ અગ્નિની જ્વાળાઓ આ વિરાટ અસ્તિત્વ સાથે એક થઈ જાય છે, એમ તમારી અંદર જેટલી બી અશુદ્ધિઓ છે એ અગ્નિની અંદર અશુદ્ધિઓ બધી જ સળગી જાય અને શુદ્ધ ચેતના જે પાછળ રહી જાય એ ચેતનાને રહેવા નથી દેવાની, અંતે આ અસ્તિત્વ સાથે એક થઈ જવાનું છે. એટલે સમગ્ર જીવન છે એક યજ્ઞ છે. યજ્ઞની અંદર જે આહુતિઓ અપાય છે ને એની પાછળ પણ સરસ હું તમને બે વસ્તુ વિશે કહીશ. ઘઉં અને જુવાર એ આપણે હોમીએ પેલામાં યજ્ઞની અંદર બીજ સ્વરૂપે. એટલે એનો મતલબ એવો છે કે અહંકાર છે ને એને બીજ સ્વરૂપમાં હોય ને ત્યારે જ હોમી દેવું. એકવાર વૃક્ષ થઈ જશે ને પછી નહીં હોમી શકાય. એટલે ધ્યાન જવું જોઈએ. અહંકાર હજી બહુ નાનો હોય, આમ સૂક્ષ્મ છે, એટલે આપણને પોતાને પણ ખબર ના પડે. એટલે બીજ સ્વરૂપે હોય ત્યારે હોમી દેવો. એકવાર વૃક્ષ થઈ જશે પછી નહીં હોમી શકાય. બીજું ઘીને આપણે બહુ યજ્ઞમાં યુઝ કરીએ. ઘી છે ને એ શુદ્ધતાનું પ્રતીક છે. બીજું ઘી છે ને એ શ્રમનું પણ પ્રતીક છે. દૂધમાંથી સીધું ઘી ના પડે, શ્રમ કરવો પડે. આપણે માખણ જમાવીએ પછી ઘી બનાવીએ, શ્રમ કરવો પડે. એટલે જીવનરૂપી યજ્ઞની અંદર જ્યારે શ્રમને હોમશું ને ત્યારે અગ્નિ છે એ પ્રકાશિત થશે. આપણે જેમ ઘી હોમીએ યજ્ઞમાં એમ વધારે જ્વાળાઓ પ્રજ્વલિત થાય. એટલે જીવનરૂપી યજ્ઞની અંદર જ્યારે તમે શ્રમને હોમશો ને ત્યારે પ્રકાશ વધશે. એટલે આ બધી જ વસ્તુઓ જે હોમમાં પણ યુઝ થાય છે ને, હોમ આહુતિ આપવા માટે, એનો પણ આવો મતલબ છે કંઈક. એટલે યજ્ઞનું એટલું મહત્વ છે કે એની અંદર જે વસ્તુઓ વપરાય છે ને જે રીતે એ ટ્રાન્સફોર્મ થાય છે, જેમ કે ઘી છે આખું પોતે બળી જાય ને અગ્નિ બની જાય. ઘી તમે હોમો એટલે પછી ઘી ના રહી, અગ્નિ બની જાય. આ બધી જ વસ્તુઓ છે એ કોઈક વસ્તુ આપણને આપણા જીવનની અંદર કેવા માટે યુઝ થઈ છે. એટલે સમગ્ર જીવન એક યજ્ઞ છે. અનેક માર્ગ છે. એ 3 માર્ગ તો બે મેઇન છે જ, સાંખ્ય માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. પણ આ નાના બીજા પણ છે. ઈશ્વર અર્પણ, બધી જ વસ્તુ ઈશ્વરને અર્પિત કરી દેવી. સ્વાધ્યાય રૂપી યજ્ઞ. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, પણ પોતાના દ્વારા, બીજા દ્વારા નહીં. આપણે મોટે ભાગે આપણું અધ્યયન બીજા દ્વારા કરીએ છીએ. બીજા જેમ કે એમ આપણે આપણી જાતને સમજીએ છીએ. સ્વનું અધ્યયન પોતાના દ્વારા. સ્વધર્મ રૂપી યજ્ઞ. સ્વધર્મ આપણે ઓલરેડી વાત કરી લીધી. અહિંસા, બીજાને કંઈ નુકસાન ના પહોંચાડવું. અષ્ટાંગ યોગ જે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. આ જે 8 સ્ટેજની અંદર છે એ પણ એક યજ્ઞ છે. આ બધા યજ્ઞથી પણ તમે ઈશ્વર સુધી પહોંચી શકશો. પછી અહીંયા એક શ્લોક સરસ છે, અપાનવાયુને પ્રાણવાયુમાં અને પ્રાણવાયુને અપાનવાયુમાં. એટલે એકચ્યુઅલી શ્વાસ બ્રિધિંગ જે કરીએ છીએ, શ્વાસ અંદર લઈને શ્વાસ બહાર લઈએ, પ્રાણાયામની વાત કરે છે કૃષ્ણ. તમે 18 અધ્યાયમાં જોશો એક વસ્તુ કૃષ્ણએ છોડી નથી કહેવા માટે. બધી જ વસ્તુ 18 અધ્યાયમાં કવર થઈ જાય છે. પ્રાણાયામ છે એ બ્રિધિંગ પ્રેક્ટિસીસ છે જે મનને શાંત કરવા માટે હેલ્પ કરે. પ્રાણાયામને કોઈ ધર્મ સાથે કાંઈ જ કન્સર્ન નથી. એ યુનિવર્સલ છે, ઓમકારની છે. ખાલી ને ખાલી મનને શાંત કરવા માટેની બ્રિધિંગ પ્રેક્ટિસીસ છે. સંયમિત આહાર લેવો એવું એક શ્લોકમાં કીધું છે. આહાર એટલે ખાલી ભોજન નહીં. તમે આપણી ઇન્દ્રિયોથી જેટલી વસ્તુ આપણે બહારથી આપણી અંદર નાખીએ છીએ ને બધો આહાર છે. જે વસ્તુઓ હું જોઉં છું આંખથી, જે વસ્તુઓ કાનથી સાંભળું છું, નાકથી સૂંઘું છું, બરાબર, અને પ્લસ ખાઉં છું, આ બધી જ વસ્તુઓ આપણા માટે આહાર છે. આપણે કેટલી વસ્તુઓ ન્યૂઝપેપરમાં એવી વાંચી લઈએ છીએ ને આખો દિવસ એના વિશે વિચાર્યા કરીએ છીએ. આહાર છે આપણા માટે. સંયમિત આહારનો મતલબ એવો છે કે જાગૃત થઈને પોતાની અંદર નાખવું બધું. એવી જ વસ્તુઓ ઇન્દ્રિયોથી પોતાની અંદર આવવા દેવી જે તમારા અંદરના પ્રાણને આ બહારના પ્રાણ સાથે એક થવામાં મદદ કરે મતલબ કે અંદરથી કાંઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ ના કરે. એ સંયમિત આહારનો મતલબ છે. આ ખૂબ જ સરસ છે, મિરેકલ છે.
જ્ઞાનરૂપી અગ્નિ બધા જ પાપ કર્મોને ભસ્મ કરી દે છે. આપણને એવું થાય કે કેટલા કેટલા જન્મના આપણા પાપ કર્મ હશે, એમાંથી ક્યારે છૂટશું. નીતિશાસ્ત્રીઓ એવું કહે કે જેટલા પાપ કર્યા ને સામે એટલા પુણ્ય કરો એટલે કમ્પેન્સેટ થઈ જાય. કૃષ્ણ એવું કહે છે કે જ્ઞાનરૂપી અગ્નિથી આગળના જન્મના બધા જ પાપ કર્મ એક જ વખતમાં ભસ્મ થઈ જશે. 2 એક્ઝામ્પલથી એને સમજી શકાય. 100 વર્ષ જૂનું કોઈ અંધારું હોય કોઈ રૂમની અંદર, તમે ત્યાં દીવો પ્રગટાવો એટલે અંધારું એવું કે હું તો 100 વર્ષથી હતું અહીંયા, એટલે હવે 100 વર્ષ દીવો બળે પછી જ હું જાઉં. તમે જેવો દીવો પ્રગટાવો એક કિરણ આવે એટલે 100 વર્ષ જૂનું અંધારું હોય ગાયબ થઈ જાય. તમે રાતે 8 કલાક સપનું જોયું, 9 કલાક સપનું જોયું, પછી તમે પાછા 8 કલાક જાગો પછી સપનામાંથી બહાર નીકળો. તમે ખાલી એક આંખ ખાલી ઓપન કરો, સેજ ઓપન કરો એટલે સપનામાંથી બહાર નીકળી જાઓ તરત જ. એટલે જ્ઞાનની એક જ કિરણ છે, એક જ કિરણ, એ આખા આગળના બધા જ જન્મોના બધા જ પાપ કર્મને આમ ચપટી વારની અંદર ભસ્મ કરી દેશે. હવે અહીંયા એ બી સમજીએ કે જ્ઞાન છે એ કર્મ સાથે કાંઈ ના કરી શકે, જ્ઞાન છે એ અજ્ઞાન સાથે કરી શકે. જ્ઞાન જે એક્ટિવિટી કરી શકે એ અજ્ઞાન સાથે કરી શકે, કર્મ સાથે કાંઈ ના કરી શકે. જેમ કે હું કોઈ રૂમની અંદર અંધારું છે ને મને જાતા ડર લાગે છે અંધારાને લીધે, તો હું પ્રકાશ કરું, લાઇટ ઓન કરું, તો જે પ્રકાશ છે એ અંધારા સાથે એક્ટિવિટી કરી સાથે ડર સાથે કાંઈ એક્ટિવિટી ના કરી શકે. એટલે જ્યારે પ્રકાશ હું કરું છું ત્યારે અંધારું દૂર થઈ જાય છે, અંધારું દૂર થાય છે એટલે ડર ઓટોમેટિક જતો રહે છે. બરાબર. એટલે અહીંયા જે જ્ઞાન છે એ કર્મ સાથે કાંઈ ના કરી શકે, કનેક્શન જ નથી કાંઈ. પણ કર્મના બેકગ્રાઉન્ડમાં શું છે? અજ્ઞાન છે. સૌથી મોટું અજ્ઞાન શું છે? કર્તા ભાવ, અહંકાર. એટલે જ્યારે જ્ઞાન થશે એટલે એ કર્તા ભાવ વિલીન થઈ જશે ને, એટલે હું જ નથી તો મારા બધા જ કર્મો છે એ નથી. એટલે જ્ઞાન થવાથી એવું બિલકુલ ના વિચારવું. એટલે તો જુઓ વાલ્મીકી છે કે અંગુલીમાલ છે એટલા પાપ કર્મ કર્યા હતા પણ ખાલી એક પલવારની અંદર ટ્રાન્સફોર્મ થઈ ગયા, પલવારની અંદર એને ઈશ્વરની અનુભૂતિ થઈ ગઈ. એટલે જ્ઞાનની એક જ કિરણ છે, ઇનફ છે, ગમે એટલા જન્મોના પાપ કર્મ કેમ ના હોય. મેડમ હું થોડી ગ્લિમ્સ જ આપું છું. શનિવાર સુધીમાં 18 અધ્યાય પૂરા કરવા છે, એટલે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા અધ્યાયમાંથી એ જ લઉં છું અત્યારે. કર્મ સંન્યાસ યોગ છે 5મો અધ્યાય. કર્મ સંન્યાસ એટલે કર્મમાંથી સંન્યાસ, મતલબ કે કર્મ એ જાણી લેવું કે કર્મ વ્યર્થ છે. આટલા જન્મોથી કર્મો કરીએ જ છીએ તો પણ આ યાત્રા રોકાતી નથી, કાંઈ જ્ઞાન નથી થતું. એટલે કર્મોની વ્યર્થતા જાણી લેવી એ કર્મ સંન્યાસ. એટલે એકચ્યુઅલી સાંખ્યની જ વાત કરે છે, જરૂરી હોય એટલા જ કર્મો કરવા. ને નિષ્કામ કર્મ જે કર્મયોગ છે. હવે અહીંયા કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે કર્મ સંન્યાસ કરતા નિષ્કામ કર્મનો માર્ગ સુગમ છે. પણ આ સ્ટેટમેન્ટ ખાલી ને ખાલી અર્જુન માટે છે. તારા માટે નિષ્કામ કર્મ યોગ્ય છે, બધા માટે નહીં, બધા માટે અલગ અલગ માર્ગ છે. એટલે આ સ્ટેટમેન્ટ ખાલી અર્જુન માટે છે. પછી જે તત્વને જાણવાવાળો, મતલબ કે સાંખ્યને જાણવાવાળો છે, એ બધું જ પોતે કરે તો પણ એવું જાણે કે હું કંઈ નથી કરતો, કેમ કે સમર્પિત જીવન છે એટલે બધું જ ઈશ્વર કરે છે એવું જ માનશે. પરમાત્મા કરતા નથી પણ તેના હોવા માત્રથી પ્રકૃતિ ચાલે છે. જે નિર્લેપ અવસ્થા છે ઈશ્વરની, બરાબર, એ આ છે કે પોતે કાંઈ નથી કરતો, ક્રિયા શૂન્ય છે, પણ તો પણ બધું એનાથી જ ચાલે છે. એક એક્ઝામ્પલથી સમજીએ. સાયન્સની અંદર એક કેટેલિટિક એજન્ટ એવો એક કન્સેપ્ટ છે. એ છે કેવું છે કે કોઈ પણ પ્રોસેસ એવા તત્વો છે, કેટેલિટિક એજન્ટ કોને કહેવાય? એવા તત્વો છે કે જે પ્રોસેસમાં ભાગ નથી લેતા પણ પ્રોસેસ એના વિના થાય નહીં. એ હાજર હોય ને એની હાજરીમાં જ પ્રોસેસ થઈ શકે એવા ઘણા બધા તત્વો છે. જેમ કે અમુક એક્સપેરિમેન્ટ હોય ને એમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરવી પડે તો જ એક્સપેરિમેન્ટ થાય, એટલે એ પ્રોસેસ થઈને કંઈક નવી વસ્તુ બને. પણ એ નવી વસ્તુમાં તમે શોધવા જાઓ તો ઇલેક્ટ્રિસિટી મળે નહીં ક્યાંય. એટલે આ જે અસ્તિત્વ છે ને એની હાજરી જ ઇનફ છે, એને કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ કરતું નથી, ક્રિયાશૂન્ય છે. જેમ કે સૂર્ય ઉગે ને તો જ ફૂલ ખીલે, પણ તમે ફૂલની પાંખડીઓને લેબોરેટરીની અંદર એનું ડિસેક્શન કરો તો તમને એમાં સૂર્યપ્રકાશ ક્યાંય મળે નહીં, પણ સૂર્યપ્રકાશ વિના ફૂલ ઉગે નહીં. એટલે ઈશ્વર એવું કહે છે કે એ ખાલી ઉપસ્થિત છે, ઉપસ્થિતિ જેની છે એ કરતા નથી પણ એનાથી જ આખી પ્રકૃતિ ચાલે છે. એની ઉપસ્થિતિ છે એટલે પ્રકૃતિ પોતાના ગુણ પ્રમાણે વર્તે છે. અને જ્યાં જ્યાં તમને સર્જન થતું હશે ને ત્યાં તમને ઈશ્વરના દર્શન થશે. કોઈ કાવ્યમાં, કોઈ નૃત્યમાં, કોઈ સંગીતમાં, બધી જ જગ્યાએ જ્યાં સર્જન થતું હોય ને, કોઈ ફૂલ ખીલતું હોય, એ બધી જગ્યાએ તમને ઈશ્વરની ઉપસ્થિતિ દેખાશે. એટલે જ આપણે માને ઈશ્વરનો દરજ્જો આપ્યો, કેમ કે એ સર્જન કરે છે. વૈજ્ઞાનિકોને શું કામ નથી થતા ઈશ્વરના દર્શન? એ બી આખી જિંદગી આપી દે છે પોતાની કોઈ એક્સપેરિમેન્ટ માટે, કેમ કે એ ખાલી શોધે છે, એટલે મતલબ આઈડેન્ટિફાઈ કરે છે, કોઈ નવું સર્જન નથી કરતા. એક ફૂલ જેવું નાનું સર્જન હોય ને ત્યાંય તમને ઈશ્વરની ઉપસ્થિતિ દેખાશે. એટલે જ્યાં સર્જન છે ત્યાં ઈશ્વર છે.
પણ એ ખાલી ઉપસ્થિતિ જ છે, એ પોતે ક્રિયાશૂન્ય છે, કાંઈ નથી કરતો. જેની બુદ્ધિ અને મન પરમાત્મામાં તદ્રુપ છે તેની પરમ ગતિ થાય છે. આપણને પણ ઘણી વખત ઈશ્વરની એક ઝલક મળી જાય ક્યારેક, પણ કેવું છે, કોઈ માણસ છે એ પૃથ્વી ઉપરથી આમ ઉછળે તો થોડી વાર માટે પૃથ્વીના ગ્રેવિટેશનમાંથી બહાર આવી જાય, પણ થોડી વાર પછી પાછો પૃથ્વી ઉપર આવી જાય. એટલે આપણને પણ ક્યારેક ક્યારેક ઝલક મળે ઈશ્વરની, પણ આપણી કેવી મન અને બુદ્ધિની એટલી તદ્રુપતા નથી. તદ્રુપતા મતલબ ઈશ્વર સાથે એટલે આપણે એકાકાર નથી ને, એટલે પાછા હતા અહીંયા આવી જાય આપણે. જ્યારે બુદ્ધિ અને મન એકદમ તદ્રુપ થઈ જશે ત્યારે આપણે ઈશ્વર બની જશું, કૃષ્ણ બની જશું. જેમ બૂંદ છે એ સાગરમાં સમાઈ જાય, જ્યાં બુદ્ધ, મહાવીર, કૃષ્ણ છે એ બધી બૂંદ સાગરમાં સમાઈ ગઈ છે. હું કૃષ્ણને એવું પૂછું કે મારે તમને મળવું છે, તો એવું કહે છે કે હું તો બૂંદ સાગરમાં સમાઈ ગયું. તો હું એવું પૂછું કે ના ના, તો પણ મારે તમને મળવું છે, હું ક્યાં આવું? તો એવું કહે છે, એવું કે તું સાગરમાં આવજે, ત્યાં મને મળી શકીશ. હવે હું સાગરમાં એને મળવા જાઉં તો મને કૃષ્ણ મળે? મને સાગર જ મળે. એટલે મંદિરોમાં ને મૂર્તિઓમાં નથી મળતા કૃષ્ણ, કેમ કે બૂંદ સાગરમાં સમાઈ ગઈ છે. જ્યારે હું બુદ્ધને મળવા જાઉં છું તો મને અસ્તિત્વ જ મળે છે, જ્યારે કૃષ્ણને મળવા જાઉં તો અસ્તિત્વ જ મળે છે. આત્મસંયમ યોગ 6ઠ્ઠો અધ્યાય છે. હવે આમાં કૃષ્ણ છે ને સંન્યાસીના લક્ષણ કહે છે, બધા યોગીના. આ બધા જ ઓલરેડી આગળ આવી ગયા છે. જો ગીતામાં તમને એ મારું પણ પહેલી વખત ધ્યાન ગયું, બહુ બધી વખત મેં આ બધું વાંચેલું છે, તો પણ બહુ બધું રિપીટેશન થતું હોય ને એવું લાગે. રિપીટેશન કરવું પડે. કૃષ્ણ એટલે કરે છે કે પહેલી વાર ધ્યાન ના ગયું હોય તો બીજી વાર જાય, બીજી વાર ના ગયું હોય તો ત્રીજી વાર જાય. સોમભયા કહે છે ને કે પહેલી વાર શિબિર નહીં તો બીજી વાર નહીં, ત્રીજી. દર વખતે થોડું થોડું આપણા મગજમાં જાય. એટલે બહુ બધી વખત રિપીટેશન, આખો અધ્યાય છે ને રિપીટેશન છે. યોગીના એને લક્ષણ કીધા છે. કર્મફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરે, એટલે નિષ્કામ કર્મ આગળ આવી ગયું છે. સંકલ્પ છોડી દે, કામનાઓ છોડી દો. કામનાઓને પૂરી કરવા માટે તો સંકલ્પ કરવો પડે, એટલે કામનાઓ નહીં હોય તો સંકલ્પની જરૂરિયાત નથી કાંઈ. સમત્વ બુદ્ધિવાળો હોય, ઇન્દ્રિયોમાં આસક્તિ ના હોય, કર્મમાં પણ ના હોય. જરૂરી હોય એટલા કર્મો કરે, પણ કર્મમાં આસક્તિ ના હોય. જ્ઞાન વિજ્ઞાનથી જેનું અંતઃકરણ તૃપ્ત છે. જ્ઞાન અને વિજ્ઞાન, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, એટલે સ્પેસિફિક નોલેજ. જ્ઞાન મતલબ આત્મજ્ઞાન. બંનેથી એ તૃપ્ત છે. જેટલું બહાર જાણવાની જરૂરિયાત છે, મતલબ જીવનના નિર્વાહ માટે, કમાવા માટે જેટલી જરૂરિયાત છે એટલું એ જાણે છે. જ્ઞાન અને વિજ્ઞાન બંનેથી તૃપ્ત છે. અપરિગ્રહ ચિત્તવાળો છે, એટલે સંગ્રહ નથી કરતો કોઈ વસ્તુઓનો, જરૂરિયાત પૂરતું જ પોતાની પાસે રાખે છે. એકાંતમાં રહીને પરમાત્માનું ધ્યાન કરે છે. એકાંતનો અર્થ એવો નથી કે એકલા. આપણે તો એકલામાં બી બહુ બધી ભીડ આપણી અંદર પ્રેઝન્ટ હોય. એકાંતનો મતલબ છે વિચાર શૂન્યતા. પછી એક વિધિ બતાવે છે, મૃગ ચર્મ ઉપર બેસીને. મૃગ ચર્મ છે ને નોન કન્ડક્ટિવ મટીરિયલ છે, એટલે જે કન્ડક્ટિવ મટીરિયલ હોય ને એ આપણી બોડીમાંથી જે એનર્જી હોય એ મતલબ આપણે કોઈ આસન રાખીને જ આપણે ધ્યાનમાં બેસાય એમ, કેમ કે આ જમીનની અંદર એ કશિશ છે, આપણા બોડીમાંથી એનર્જી છે એ લઈ લે. એટલે વચ્ચે એવું કોઈ નોન કન્ડક્ટિવ મટીરિયલ રાખવાનું જેથી એનર્જી છે એ બહાર ફ્લો ના થાય. જેમ આપણે આ જે મુદ્રા છે જ્ઞાન મુદ્રા, એ બી એટલા માટે છે કે આપણે બોડીનું એક સર્કલ બનાવીએ છીએ, ક્લોઝડ લૂપ બનાવીએ છીએ આનાથી. તમે કેમ કે આપણી હાથની આંગળીઓ ને પગની આંગળીઓમાંથી સૌથી વધારે એનર્જી ફ્લો થાય બહાર. જે પેલું રેકી છે, રેકી, એમાં આપણે આ રીતે હાથ કરીને એનર્જીને આપણે આપીએ છીએ બીજાની અંદર. એટલે હાથની આંગળીઓ અને પગની આંગળીઓમાંથી આપણી જે વિશ્વશક્તિ આપણામાં છે સૌથી વધારે ફ્લો થાય. એટલે આનાથી હું ક્લોઝડ લૂપ બનાવી દઉં છું, એટલે એનર્જી છે એ મારી બોડીની અંદર જ રહે છે. એટલે આ જે મૃગ ચર્મ છે એ નોન કન્ડક્ટિવ મટીરિયલ છે. પછી સમ આસન, વધારે ઊંચું પણ નહીં નીચું પણ નહીં, ચિત્તને એકાગ્ર કરી ઇન્દ્રિયોને સમેટી લઈ યથા યોગ્ય આહાર, વિહાર, શ્રમ અને કર્મ. જરૂરી હોય એટલો જ આહાર, વિહાર, શ્રમ અને કર્મ કરવાથી યોગમાં પ્રવેશ કરી શકાશે. એક વિધિ બતાવે છે યોગમાં પ્રવેશ કરવા માટે. પછી તો બી અર્જુન એવું કહે છે કે મન તો વાયુની જેમ ચંચલ છે, એમ એટલું કઠિન છે એને કંટ્રોલ કરવું. તો કૃષ્ણ એવું કહે છે કે વૈરાગ્યથી કરી શકાશે. વૈરાગ્ય, રાગ અને વિરાગ, જે આપણે સમજ્યું હતું, રાગ અને વિરાગ બેથી ઉપર જવાની કન્ડિશન જે છે, પરિસ્થિતિ, એટલે કે સાક્ષી ભાવ, એમ કે વૈરાગ્યથી મનને કંટ્રોલ કરી શકાશે. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ છે. એમાં જે અપરા અને પરા એવી બે સૃષ્ટિ છે અસ્તિત્વની, એમાં જળ, વાયુ, આકાશ, અગ્નિ ને મન, આ જે પંચ મહાભૂત છે એ, અને મન, બુદ્ધિ ને અહંકાર, બરાબર, એ બી જળ પ્રકૃતિ છે. અને એ જળ પ્રકૃતિને જે ધારણ કરે છે એ ચૈતન્ય પ્રકૃતિ છે. એટલે કૃષ્ણ એવું કહે છે કે એની અપરા અને પરા એવી બે પ્રકૃતિ છે. પછી પોતાની થોડીક વિભૂતિઓ કહે છે. આખા જેણે ટીકાકારોએ ગીતા ઉપર ટીકા લખીને એવું કીધું કે કૃષ્ણ બહુ અહંકારી માણસ છે,
જ્યાં હોય ત્યાં હું એવો ઉપયોગ કરે છે, પોતાને ઈશ્વર સમજે છે, પણ જ્યાં એ હું એવો વર્ડ યુઝ કરે છે ત્યાં એ અસ્તિત્વની જ વાત કરે છે, કેમ કે અસ્તિત્વ જ છે, એ પોતાને એનાથી અલગ નથી. જેમ બૂંદ સાગરમાં સમાઈ ગઈ છે, પોતે સાગર જ છે. એટલે હું જળમાં રસ છું એવું કહે છે. રસ હોય ને હંમેશા અદ્રશ્ય હોય. જેમ કે પાણી છે તો પાણી દેખાય છે, પણ પાણીની અંદરનો રસ આપણે નથી જોઈ શકતા, અદ્રશ્ય છે. ફૂલ છે એ દેખાય છે, એની અંદરનું સૌંદર્ય છે એ અદ્રશ્ય છે. જેટલા પણ રસ છે ને એ બધા અદ્રશ્ય છે. સૌંદર્ય હોય, પ્રેમ હોય, બધું જ અદ્રશ્ય છે, કેમ કે એ અનુભૂતિનો વિષય છે, એટલે એ દેખાતું નથી. એટલે બધા જ જળમાં રસ એટલે કે અદ્રશ્ય જે છે એ કૃષ્ણ છે. પૃથ્વીમાં ગંધ કહે છે, સુગંધ નથી કહેતા. ઘણી બધી સુગંધ છે એ અપવિત્ર હોય છે, બધી સુગંધ છે એ પવિત્ર નથી હોતી, રોંગ પર્પઝ માટે યુઝ થાય છે, એટલે અહીંયા ગંધ કહે છે. ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ, આપણે પ્રકાશને ક્યારેય જોયો જ નથી. આપણે એવું લાગે કે પ્રકાશ તમે જોયો છે, આપણે ક્યારેય પ્રકાશને જોયો જ નથી. આપણે પ્રકાશની ઉપસ્થિતિમાં જે વસ્તુઓ છે ને એને જોઈએ છીએ. જ્યારે આપણે પ્રકાશ છે એવું ક્યારે કહીએ તો કે મને વસ્તુઓ દેખાય એટલે હું એવું કહું કે પ્રકાશ છે, અને વસ્તુઓ દેખાવાનું બંધ થાય એટલે હું એવું કહું કે પ્રકાશ નથી. પણ વસ્તુઓનો રેફરન્સ બાજુમાં મૂકી દો તો તમે પ્રકાશને આઈડેન્ટિફાઈ કરી શકશો. એની ખાલી ઉપસ્થિતિથી તમે બીજાને જોઈ શકો છો. એટલે કૃષ્ણ એવું કહે છે કે મારી હાજરીથી તમે આ અસ્તિત્વને જોઈ શકશો. એટલે સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશનો મતલબ એવો છે કે જેની ઉપસ્થિતિથી બધું દેખાય છે, એ કૃષ્ણ છે. આકાશમાં શબ્દ છે ને એ વેવ્સના ફોર્મની અંદર રહે છે, અસ્તિત્વની અંદર ક્યારેય ડિસ્ટ્રોય નથી થતા એવું વૈજ્ઞાનિકો કહે છે. એટલે તે જો વૈજ્ઞાનિકો એવી બી ટ્રાય કરે છે કે જો શબ્દ ક્યારેય નષ્ટ ના થતા હોય તો ગીતા બી કહેવાય હશે, તો કૃષ્ણના શબ્દો બી અસ્તિત્વમાં હશે, જેને કોઈ રીતે એ લોકો જો કેપ્ચર કરી શકે તો. વેદોમાં ઓમકાર જે છે એ જ્યારે એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિમાં કાંઈ નહોતું ત્યારે પેલું જે હતું એ ઓમકાર, જેને અનાહત નાદ કહીએ છીએ. બહાર પણ એ જ છે ને આપણી ભીતર પણ એ જ છે. જ્યારે અંદરના બધા જ શબ્દ, બધા જ વિચારો, બધું જ શાંત થઈ જાય ત્યારે જે ધ્વનિ સંભળાય ને એ ઓમકાર છે, જેને અનાહત નાદ કહેવાય. અનાહત નાદ મતલબ ઇટ સેલ્ફ નાદ છે, શેનાથી ઉત્પન્ન નથી થતો. બાકી મોટાભાગના નાદ છે બીજાથી ઉત્પન્ન થાય, જેમ કે આપણે તાલી વગાડીએ તો અવાજ આવે. અનાહત નાદ છે ને એ સ્વયંભૂ છે, એટલે એ અનાહત નાદથી ઓમકાર છે. બહાર પણ છે ને પોતાની અંદર પણ છે. પુરુષોમાં પુરુષત્વ, અહીંયા હું ખાસ ક્લેરિફિકેશન કરીશ. પુરુષ શબ્દ છે ને બહુ બધી વખત ગીતામાં આવે છે, બહુ બધી વખત. સ્ત્રીઓને બહુ બધું એવું થાય છે કે કૃષ્ણએ અમારા વિશે કાંઈ કીધું નહીં ગીતામાં. પુરુષ શબ્દ છે ને એનો અર્થ બિલકુલ મેલ નથી, મેલ એવો અર્થ જ નથી. પૂર એટલે નગર. આપણે નાગપુર એવું કહીએ છીએ ને, સિટીની પાછળ, નામની પાછળ આપણે પૂર એવું લગાવીએ છીએ. પૂર એટલે નગર, નગરમાં રહેવા વાળો એટલે નગરમાં વાસ કરવા વાળો એટલે પુરુષ. એટલે આ શરીર છે એક નગર છે, એની અંદર જે વાસ કરવા વાળો આત્મા જે છે એ પુરુષ છે. એટલે જ્યાં જ્યાં કૃષ્ણ પુરુષ કહે છે ને ત્યાં એ આત્માની વાત કરે છે, મેલ ફિમેલની વાત જ નથી કરતા. આખી ગીતા સ્ત્રીઓ માટે છે, આખી ગીતા. અને પુરુષમાં પુરુષત્વ મતલબ એ જે શરીરરૂપી નગરની અંદર જે આત્મા રહે છે એની અસીમતા હું છું એવું કૃષ્ણ કહે છે. આત્માની જે અસીમતા છે એ હું છું. એટલે પુરુષોમાં પુરુષત્વ મતલબ આત્માની અસીમતા. સત્વ, રજ અને તમ ગુણોથી બનેલી પ્રકૃતિ મારામાં છે પણ હું એનામાં નથી. આ સત્વ, રજ અને તમ ગુણ 13th ચેપ્ટરની અંદર સરસ એનું ડિસ્ક્રાઇબ કરેલું છે. પ્રકૃતિ પરમાત્મામાં છે પણ પરમાત્મા એમાં નથી. કેવી રીતે? એક તમે મોટું સર્કલ બનાવો એ પરમાત્મા છે, અને એની અંદર જે નાનું સર્કલ છે ને એ પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ ના હોય તો એ પરમાત્મા તો હોય જ, પણ પરમાત્મા વિના પ્રકૃતિ ના હોઈ શકે. એટલે કૃષ્ણ શું કહે છે કે તું મને મેળવી લે તો તને પ્રકૃતિ મળી જશે, પણ તું જો પ્રકૃતિને જ મેળવવામાં આખી જિંદગી આપણે રચ્યા પૈચા રહેશું તો તું મને નહીં મેળવી શકે. એટલે તારા માટે જો પ્રકૃતિને મેળવવું હોય તો તું પહેલાં મને મેળવી લે. આખી જિંદગી પદ માટે દોડશું તો પદ નહીં મળે, પણ પરમાત્માને મેળવી લેશું તો પરમ પદ મળી જશે. આખી જિંદગી ધન માટે દોડશું તો નહીં મળે, પણ ઈશ્વરને મેળવી લેશું તો અંદરથી સમૃદ્ધ થઈ જશે. આખી જિંદગી યશ માટે દોડશું તો નહીં મળે, ઈશ્વર મળી જશે તો યશસ્વી થઈ જશે. એટલે પરમાત્માને મેળવવાનો પ્રયત્ન કરીએ તો જે પ્રકૃતિ છે એ તો એની અંદરનું નાનું સર્કલ છે, એ બાય ડિફોલ્ટ મળી જશે. એટલે એ કૃષ્ણ એવું કહે છે કે પ્રકૃતિ મારામાં છે પણ હું એનામાં નથી. એટલે પહેલી પ્રાયોરિટી મોટું સર્કલ મળે એમ હોય તો નાના સર્કલ તરફ આપણું ધ્યાન જ ના જવું જોઈએ. એટલે તું મને મેળવી લે તો તને પ્રકૃતિ મળી જશે, પ્રકૃતિના જેના આપણે સુખો કહીએ છીએ એ મળી જશે. ભક્તના પ્રકાર કીધા છે અધ્યાયની અંદર. અર્થાર્થી એટલે અર્થ મતલબ ધન. ધન ઈચ્છવાવાળા પણ કૃષ્ણને ભજે છે.
આર્થ દુઃખી છે એ લોકો બી ભજે છે દુઃખ દૂર કરવા માટે. જિજ્ઞાસુ કુતૂહલવશ ખાલી કે જાણી લો કે શું છે. ટ્રાન્સફોર્મેશન જેવું કંઈ કરવું નથી પોતામાં, ખાલી કુતૂહલવશ. ઘણી વખત આપણે કેવું, આપણે કંઈ પર્પઝ ના હોય તો બી આપણે જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ, એટલે એ જિજ્ઞાસુ છે. અને જ્ઞાની, જેને જાણીને પોતાને ચેન્જ કરવો છે, ટ્રાન્સફોર્મ કરવો છે, એવા આ 4 પ્રકારના ભક્તો હોય છે. 8મો અધ્યાય છે અક્ષર બ્રહ્મયોગ. 7 અધ્યાયની અંદર કૃષ્ણએ આખું બ્રહ્મ સમજાવી દીધું છે ઓલરેડી. તો 8મા અધ્યાયમાં અર્જુન પહેલો પ્રશ્ન પૂછે છે, બ્રહ્મ શું છે? આપણા વિદ્યાર્થીઓ પણ આપણે સિલેબસ પૂરો કરી લઈએ પછી પૂછે. તો 8મા અધ્યાયમાં કૃષ્ણ પાછું બ્રહ્મથી ચાલુ કરે છે. આ એક શિક્ષકની ધીરજ છે, અનંત ધીરજ છે એનામાં. હું મારી છેલ્લી સ્લાઇડમાં એ એક્સપ્લેન કરીશ કે એઝ અ શિક્ષક મેં આમાંથી શું લીધું. કેમ કે કૃષ્ણ છે એ શિક્ષક છે, અર્જુન છે એ શિષ્ય છે. એઝ અ શિક્ષક આપણે ગીતામાંથી બીજું કાંઈ ના લઈએ તો કાંઈ નહીં, આપણે બુદ્ધ ના બની શકીએ તો કાંઈ નહીં, ના અર્જુન બની. પણ એઝ અ શિક્ષક હું ગીતામાંથી શું લઈ શકું એ હું મારી છેલ્લી સ્લાઇડ રાખીશ. ઘણી બધી વસ્તુ એવી છે કે એઝ અ શિક્ષક આપણે લઈ શકીએ. બ્રહ્મ પાછું સમજાવે છે આખું કે જે અવિનાશી છે, ક્યારે એનું મતલબ નાશ નથી થતું, બધું એ જ છે. અધ્યાત્મ શું છે? પોતાનું અધ્યયન, એ અધ્યાત્મ છે. કર્મ શું છે? કર્મ જે કીધું એમ સહજતાથી થાય એ કર્મ છે. અધિભૂતનો મતલબ થાય જે નાશવંત છે, એટલે આ જે સંસાર છે અધિભૂત છે. અધિદેવ એટલે જેનો નાશ નથી થતો, એટલે ચૈતન્ય. એ ચૈતન્ય છે એ અધિદેવ છે. અને અધિયજ્ઞ એટલે આ અસ્તિત્વ છે. એટલે આખી એક સિક્વન્સ છે. એટલે આમ અધિયજ્ઞ અને બ્રહ્મ ઓલમોસ્ટ સેમ જેવું છે. પછી એવું કહે છે કે તું નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ કર. બે આપણને કોન્ટ્રાડિક્શન લાગે કે સ્મરણ કરતાં કરતાં યુદ્ધ કેવી રીતે થાય? આપણને તો જનરલી એવું લાગે ને કે આપણે કોઈ એક વસ્તુમાં ધ્યાન દઈએ તો બીજામાંથી ધ્યાન હટી જાય છે, ને આપણે એકાગ્રતા કહીએ છીએ. જો અહીંયા બી બહુ બધો મિસકન્સેપ્ટ છે. ઘણા માણસો છે ને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરતા હોય. એકાગ્રતા ધ્યાન નથી. જ્યારે મેથેમેટિક્સનો તમે કોઈ સમ કરતા હો તો તમારું ધ્યાન મેથેમેટિક્સમાં હોય તો તમે એકદમ એકાગ્રતાથી સમ કરો છો, ત્યારે તમારું ધ્યાન બધી જ વસ્તુઓમાંથી હટી જાય છે, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈ જાય છે, એને આપણે એકાગ્રતા કહીએ છીએ. ધ્યાન છે એ એકાગ્રતા નથી. ધ્યાન તો એવી વસ્તુ છે કે જ્યારે તમે ધ્યાનમાં ઉતરશો ને ત્યારે બધી વસ્તુઓ પર તમારું ધ્યાન પહેલી વખત જશે, ત્યાંથી હટશે નહીં. એટલે ધ્યાન અને એકાગ્રતામાં એ ડિફરન્સ છે. એકાગ્રતામાં એક જગ્યાએ ધ્યાન હોય તો બાકી બધેથી હટી જાય. ધ્યાન કરવાથી પહેલી વખત પોતાનામાં ધ્યાન જશે, એટલે પોતાને સમજી શકશું. અને પોતાને સમજી શકશું ને એટલે આજુબાજુની બધી જ વસ્તુઓ જેવી છે એવી સમજી શકશું. એટલે ધ્યાન જશે, ધ્યાન હટશે નહીં. એટલે કોન્સન્ટ્રેશન ને ધ્યાન બે એક વસ્તુ નથી, બંનેમાં બહુ જ ડિફરન્સ છે. હવે સ્મરણ કરતાં કરતાં ધ્યાન એટલે યુદ્ધ કર. આપણે જેટલા પણ કર્મ કરીએ છીએ, જેટલા પણ કર્મ, એ બધા જ કર્મ કરતાં કરતાં બેકગ્રાઉન્ડમાં ભીતરમાં સતત એક બોધ રહીએ કે આ સમગ્ર જે છે એ આ વિરાટનો જ વિસ્તાર છે. હું કાંઈ પણ કર્મ કરું છું, કાંઈ પણ કર્મ કરું છું, ત્યારે મને સતત મારા મનમાં એ બોધ રહીએ કે આ સમગ્ર અસ્તિત્વ છે એની સમગ્રતાથી મારા દ્વારા સક્રિય છે. હું કંઈ જ નથી કરતી. જે કરે છે આ અસ્તિત્વ કરે છે ને એની સમગ્રતાથી મારા દ્વારા જ એક્ટિવ છે, સક્રિય છે. એ સતત મનમાં બોધ રહીએ એ સ્મરણ છે. એટલે યુદ્ધ કરીએ ત્યારે પણ સ્મરણ થઈ શકે, કોઈ પણ કામ કરતાં કરતાં એ સ્મરણ થઈ શકે બેકગ્રાઉન્ડની અંદર કે હું કાંઈ નથી કરતી, બધું ઈશ્વર કરે છે અને એની સમગ્રતાથી કરે છે. એટલે એવું કહે છે કે તું યુદ્ધ કર મારું સ્મરણ કરતાં કરતાં, પછી તારા માટે યુદ્ધ નહીં રહે, યુદ્ધ ધ્યાન બની જશે. અંતિમ ક્ષણમાં યોગ બળથી આજ્ઞા ચક્ર ઉપર પ્રાણને સ્થાપિત કરીને નિશ્ચલ મનથી પરમાત્માનું જે સ્મરણ કરે છે તેને પરમાત્મા પ્રાપ્ત થાય છે અને એનો પુનર્જન્મ નથી થતો. અંતિમ ક્ષણ વિશે થોડીક વાત કરી છે. આ ચેપ્ટરમાં ઘણું બધું છે, ડેથ પછી શું ને બધું, પણ એટલીસ્ટ આ એક વસ્તુ સમજી લઈએ. અંતિમ ક્ષણ જે હોય ને, મૃત્યુની ક્ષણ, એ ખૂબ જ મહત્વની ક્ષણ છે. એ જે ક્ષણ છે ને એ તમારા આગળના જન્મ માટેનું બીજ છે. આગળનો જન્મ થશે કે નહીં થાય અને કેવો થશે એ પણ છેલ્લી ક્ષણ ઉપર ડિપેન્ડન્ટ છે. સોમભાઈએ પણ એના પેલા શિબિરમાં કીધું હતું કે લાસ્ટ મોમેન્ટમાં છે ને કોઈ પણ માણસ છે ને એની આખા જન્મની જે જર્ની હોય ને એની આંખ સમક્ષ એક વખત આવી જાય. એટલે લાસ્ટ મોમેન્ટની અંદર એ આખી જર્નીમાંથી જ્યારે તમે પાસ થાવ ત્યારે જો મનમાં એવું રહી ગયું કે આ ઈચ્છાઓ હજી અધૂરી રહી ગઈ છે, પૂરી કરવાની બાકી છે, રહી ગઈ, ઘણી બધી મહેનત કરી, લાસ્ટ મોમેન્ટની અંદર એ બધી ઈચ્છાઓ છે ને એ તમારા આગલા જન્મ માટેનું કારણ બને છે. કેમ કે અસ્તિત્વમાં શું છે, આપણે માગીએ છીએ, આપી દઈએ છીએ.
એટલે આપણે એવું વિચારીએ છીએ લાસ્ટ મોમેન્ટમાં કે આ ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે, એટલે અસ્તિત્વ આપણને હજુ એક જન્મ આપે છે કે તું કર પૂરી, તને હજી એક જન્મ આપ્યો પૂરી કરવા માટે. એટલે આગળનો જન્મ અસ્તિત્વગત નથી, આપણો માંગેલો છે. લાસ્ટ મોમેન્ટની અંદર કૃષ્ણ શું કહે છે કે યોગ બલથી આજ્ઞા ચક્ર ઉપર, એકચ્યુઅલી શબ્દો એવા છે કે બે ભ્રુકુટીની વચ્ચે ધ્યાનને કેન્દ્રિત કરવું, એટલે આજ્ઞા ચક્રનું કહે છે. અહીંયા જે પિનિયલ ગ્લેન્ડ જે છે બરાબર, એને એ આજ્ઞા ચક્ર છે. અને નિશ્ચલ મનથી પરમાત્માનું સ્મરણ કરવું. હવે જો આખા જીવન દરમિયાન કંઈ અનુભવ કે અભ્યાસ નહીં હોય ને, તો લાસ્ટ મોમેન્ટની અંદર આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કરવું એટલું ઇઝી નથી. આપણને એવું થાય કે હવે જાણી લીધું ગીતામાંથી છેલ્લી મોમેન્ટમાં શું કરવાનું છે, ત્યારે કરી લેશું. પણ જો આખા જીવન દરમિયાન કોઈ અભ્યાસ નહીં હોય, તમને ધ્યાન કેન્દ્રિત કરવાનું, તો તમે છેલ્લી મોમેન્ટમાં નહીં કરી શકો. આપણે એવું માની લઈએ કે આજ આપણી છેલ્લી ક્ષણ છે, અત્યારની જ 2 મિનિટ ટ્રાય કરી શકાય કે આપણું આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે. નિશ્ચલ મનથી, એટલે મનને સહેજ પણ ચલિત કર્યા વગર સ્થિર વિચાર રાખીને જો આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન જે કેન્દ્રિત કરે એનો પુનર્જન્મ નથી થતો. એટલે છેલ્લી મોમેન્ટમાં જો તમે આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે એ રહી ગઈ છે, એના વિશે કોઈ છેલ્લા મોમેન્ટમાં કોઈ તમારું સ્મરણ ના રહે તો એનો પુનર્જન્મ નથી થતો, એવું કૃષ્ણ કહે છે. ટ્રીક આપી દીધી છે કે આગળનો જન્મ કેવી રીતે અટકાવી શકાય, પણ એનો અભ્યાસ છે એ રોજ કરવો પડે. એ છેલ્લી મોમેન્ટમાં અચાનક ના થઈ શકે. જેને અક્ષર કહેવામાં આવે છે એ અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે. પરમ ગતિ એટલે એ જગ્યા કે જ્યાં પછી એના પછી આગળ કોઈ ગતિ નથી, બાકી તો ગતિ જ ગતિ છે બધી. આટલી બધી યાત્રાઓ છે, ગતિ જ છે આપણી. જેને અક્ષર કહેવાય, એટલે જે ક્ષીણ નથી થતું, એ જે અસ્તિત્વ છે બરાબર, એને મેળવી લીધા પછી કોઈ ગતિ નથી. એ તમારું છેલ્લું ડેસ્ટિનેશન. પછી આ પરમ ગતિનો, બાકી પરમ ગતિનો તો આપણે એવો મતલબ સમજીએ ને કે બધી ગતિ કરતાં બી વધારે જે સારી ગતિ હશે એ. પરમ ગતિનો મતલબ એવો છે કે હવે કોઈ ગતિ નથી આગળ. એ જગ્યા છે એ અક્ષર છે, અક્ષર બ્રહ્મ જેને આપણે કહીએ છીએ. 9મો અધ્યાય છે રાજવિદ્યા રાજગૃહ્ય યુગ. સમસ્ત જગત એક અંતરવ્યવસ્થા છે, એક પરિવાર છે. આ તો આપણે આ વર્ષે જ જાણી લીધું. આખા પ્રકૃતિની અંદર એકદમ આમ સુનિયોજિત હોય ને એવી વ્યવસ્થા છે, અંતરવ્યવસ્થા છે. આટલા ગ્રહોની ગતિ છે, પૃથ્વીની ગતિ છે, આપણા શરીરની અંદરની જે બધી ગતિઓ છે, બધું જ નાના સૂક્ષ્મ પરમાણુથી માંડીને આ સમસ્ત વિરાટ અસ્તિત્વ સુધી બધે જ વ્યવસ્થા છે, બધે જ વ્યવસ્થા છે. અને જે વ્યવસ્થા છે ને ઈશ્વર છે. સમગ્ર આખું જે અસ્તિત્વ છે એ એક પરિવાર છે. એક નાનું ફૂલ ખીલવું હોય ને, ફૂલને પણ, તો આખું સમગ્ર અસ્તિત્વ એને સહયોગ કરે ને તો એ ખીલી શકે. હું અત્યારે જે શબ્દ બોલું છું તો એ શબ્દ આખું અસ્તિત્વ મને હેલ્પ ના કરે તો હું શબ્દ ના બોલી શકું. એટલે આખું અસ્તિત્વ છે એક પરિવાર છે. ને આપણે એ જાણી લીધું કે જેને આપણે આંખથી જોઈ નથી શકતા એવો સૂક્ષ્મ વાયરસ કઈ જગ્યાએ ઊભો ક્રિએટ થયો અને ક્યાં સુધી એની ઇફેક્ટ થઈ. હવે હું એવું વિચારું, આ વર્ષે આપણે એટલું તો વિચારી શકીએ કે હું એવું વિચારું કે હું અને મારું ફેમિલી સુખી થઈ જાય, એટલાથી નહીં ચાલે. સમાજ સુખી થઈ જશે એટલાથી બી નહીં ચાલે. દેશ સુખી થઈ જશે એટલાથી બી નહીં ચાલે. વિશ્વ સુખી થશે ત્યારે જ આપણે થઈ શકશું, બાકી કોઈ ઉપાય નથી. એનું એક્ઝામ્પલ આ વર્ષ છે. બધા ભૂત સમુદાયને તેના કર્મો અનુસાર હું રચું છું, છતાં તે કર્મો મને બાંધતા નથી. એટલે કર્મ અનુસાર આ જન્મમાં જે કર્મ કર્યા છે ને એ આવતા જન્મની તૈયારી છે. કેમ કે આ જન્મના કર્મને જ આપણે છેલ્લે યાદ કરશું અને એ પ્રમાણે જ આપણને નેક્સ્ટ લાઈફ મળશે. બુદ્ધને જ્યારે જ્ઞાન થઈ ગયું ને પછી એ 40 વર્ષ જીવા. એટલે ઘણા બધા એના શિષ્યો એને પૂછતા કે હવે તમે તો બધું મેળવી લીધું છે, હવે શું જરૂરિયાત છે જીવવાની એમ. ત્યારે બુદ્ધ સરસ જવાબ આપતા કે આગલા જન્મના કર્મને લીધે જે ઉંમર ભેગી કરી લીધી છે એને ખાલી પાસ કરું છું. એટલે કર્મ અનુસાર જ આપણને આગળનો બર્થ મળે છે. આપણને જે ઉંમર મળે છે એ પણ આપણા આગલા જન્મના કર્મ અનુસાર મળે છે. ને એ એક સ્વચાલિત વ્યવસ્થા છે. આજે હું જે છું એ સ્પોન્ટેનિયસ નથી કે સપોઝ હું આજે કોઈ ડિસિઝન લઉં છું કે હું આ સેશન કરીશ કે હું ક્રોધ નહીં કરું, તો એ ખાલી અત્યારનું જ ડિસિઝન નથી. એ ડિસિઝન લેવા પાછળ મારી બધી જન્મોની યાત્રા છે. એટલે એ સ્વચાલિત વ્યવસ્થા છે આખી. આપણે કોઈ પણ વસ્તુ સ્પોન્ટેનિયસ ડિસિઝન નથી લઈ શકતા. એ ડિસિઝન લેવા પાછળ મારું આખું પાછળનું અસ્તિત્વ કામ કરે છે, એટલે હું ડિસિઝન લઉં છું. એટલે કર્મ અનુસાર બધાને એ રચે છે, છતાં એ કર્મ એને બાંધતા નથી, કેમ કે અભિનયની જેમ કરે છે. એટલા માટે મારી ઉપસ્થિતિ મારી ઉપસ્થિતિથી આ જગત ચાલે છે, છતાં ઘણા મૂઢ માણસો શરીર ધારણ કરેલા મને તુચ્છ સમજે છે.
મહાભારત વખતે આપણે જોઈ જ લીધું હતું. કૃષ્ણ એવું કહે છે કે બધું મારાથી ચાલે છે, છતાં હું શરીર ધારણ કરું છું એટલે બધા મને તુચ્છ સમજે છે. સરસ એક્ઝામ્પલ છે આના માટે. આપણે જે છે ને મૂઢ કોને કહેવાય? મૂઢતાની પાછળનું જે રીઝન હોય ને અહંકાર હોય. અહંકાર મૂઢ માણસ હોય ને બીજાની શ્રેષ્ઠતાને સ્વીકારી ના શકે એટલી જલ્દી. એમ બીજાની શ્રેષ્ઠતા એને સ્વીકારવામાં પોતાનો અહંકાર ગવાય એટલે એ સ્વીકારી ના શકે. એ આપણે આપણામાં ટેસ્ટ કરી શકીએ. જ્યારે આપણને કોઈ માણસની સારા કામની ખબર મળે કે આણે સારું કામ કર્યું છે, તો આપણે વેરીફાઈ કરીએ કે સાચે જ કર્યું છે. એટલી જલ્દી માની ના લઈએ. અને જ્યારે કોઈ માણસે ખરાબ કામ કર્યું હોય અને આપણને ખબર પડે તો આપણે વેરીફાઈ ના કરીએ, આપણે માની લઈએ કે હા કર્યું જ હશે. એવું શું કામ કરીએ છીએ? કેમ કે જ્યારે હું કોઈને ખરાબ માની લઉં છું ત્યારે હું મારી જાતને કહી શકું છું કે હું તો એનાથી બેટર છું. અને જ્યારે બીજાની સારું કામ આપણે જે નથી કરી શકતા બીજા સારું કરે છે તો ત્યાં કેવું મારો અહંકાર થોડો ગવાય છે એટલે હું વેરીફાઈ કરું છું કે સાચે કર્યું છે. આ વાત તો થોડી કડવી છે પણ આપણે આપણી અંદર આ વસ્તુઓને જોઈ શકીએ. હું ઘણી બધી વસ્તુઓ પેલી સોશિયલ મીડિયામાં માર્ક કરતી હોઉં કે જ્યારે કોઈ બહુ સારું કામ કર્યું હોય અને એના કંઈ ન્યૂઝ હોય ને તો એમાં એટલી બધી લાઇક્સ ના હોય, રિસ્પોન્સ ના હોય. બહુ બધી વખત મેં માર્ક કરી. રસ્તાઓ ઉપર જ્યાં માણસો ઝઘડતા હોય ને ત્યાં બહુ બધી ભીડ હોય, બહુ બધી ભીડ હોય. અને જ્યાં સારા કામ થતા હોય ને ત્યાં ઓછી ભીડ હોય. એનું એ જ કારણ છે. રસ્તા ઉપર જ્યારે માણસો ઝઘડતા હોય અને આપણે ઊભા રહી જઈએ છીએ તો પોતાની જાતને એટલું કહી શકીએ છીએ કે હું એટલીસ્ટ એના જેવું તો નથી. ને સેવા કામ જ્યાં થતા હોય, સારા કામ, ત્યાં જઈને મને થોડીક હીનતાનો ભાવ થાય કે મારાથી આ નથી થતું. એટલે બીજાની શ્રેષ્ઠતાને આપણે એટલી જલ્દી સ્વીકારી નથી શકતા. દુર્યોધનમાં જેટલો અહંકાર હતો એને ક્યારેય જાણ્યું નહીં કે કૃષ્ણ ઈશ્વર છે, ક્યારેય ના જાણી શક્યા. અર્જુન એનાથી એટલો નજીક હતો તો પણ એટલી જલ્દી ના જાણી શક્યો. વિશ્વરૂપ બતાવ્યું પછી જ જાણી શક્યો. કેમ કે એ પણ આફ્ટર ઓલ ક્ષત્રિય છે એટલે એનામાં પણ અહંકાર તો છે જ. એટલે કૃષ્ણ એવું કહે છે કે શરીર ધારણ કરે છે એટલે માણસો એને તુચ્છ સમજે છે. વ્યર્થ આશા, વ્યર્થ કર્મ, વ્યર્થ જ્ઞાન વાળા જે અજ્ઞાની માણસો છે આસુરી પ્રકૃતિને ધારણ કરે છે. વ્યર્થ આશા, એવી આશા કે જેની પૂરી થવાની કોઈ શક્યતા નથી. શક્યતા શું કામ નથી? કેમ કે અસ્તિત્વમાં એવો કોઈ નિયમ જ નથી કે જે આશાને પૂરી કરી આપે. એવી બધી જ આશાઓ, સોમભાઈ એવું કહે છે કે સાચી આશાઓ હંમેશા પૂરી થાય. એટલે જે આશાઓ પૂરી નથી થતી એ સમજી લેવું કે અસ્તિત્વના નિયમથી વિરુદ્ધ છે એટલે નથી થતી. એવી બધી જ આશાઓ વ્યર્થ છે જે પૂરી થવાની કોઈ અસ્તિત્વમાં નિયમ નથી. વ્યર્થ કર્મ, કેટલા બધા કર્મ એવા છે કે જે આપણે બિલકુલ જરૂરી નથી કરવા પણ આપણે કરી જ જઈએ છીએ. જેમ કે ગુસ્સો જરાય જરૂરી નથી કરવો પણ આપણે કરીએ છીએ. એટલે એવા બધા કામ કે જે કરવાની જરૂરિયાત નથી, સહજ નથી, એ બધા વ્યર્થ કર્મ છે. અને વ્યર્થ જ્ઞાન, આ તો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. વ્યર્થ જ્ઞાન મતલબ એવું જ્ઞાન કે જે મારા માટે કામનું નથી. અને જો મારા માટે કામનું ના હોય તો બીજા માટે તો હોય જ ના શકે. તો પણ આપણે હંમેશા બાંયટા કરીએ છીએ. પર્યાપ્ત માત્રામાં આપણી પાસે ઉપલબ્ધ છે અને પાછો સામેવાળો લેવા માટે તૈયાર નથી કેમ કે એની પાસે ઓલરેડી પર્યાપ્ત માત્રામાં છે. એટલે એવું જ્ઞાન કે જે મને કામ આવે એવું નથી, એવા જ્ઞાનને ના બાંટવું કેમ કે એ સામેવાળાને બી કામનું નથી. મારા માટે કામનું નથી તો સામેવાળાના પણ કામનું નથી. આ ત્રણ જે કર્યા કરે છે આસુરી પ્રકૃતિને ધારણ. આસુરી પ્રકૃતિ મતલબ કે પોતે જ પોતાના હાથે પોતાની જાતને નષ્ટ કરે છે. સમગ્ર જગતને ધારણ કરવાવાળો, કર્મફળ આપનાર, માતા પિતા પિતામહ, જાણવા યોગ્ય તત્વ, ઓમકાર, વેદ, ભરણ પોષણ કરનાર, શુભ અશુભને જોનાર, ઉત્પત્તિ પ્રલયનો હેતુ, બધું જ કૃષ્ણ છે, બધું જ અસ્તિત્વ છે એવું કહે છે. જે અનન્ય ભાવથી ભજે છે તેના યોગ ક્ષેમનું હું વહન કરું છું. આ પણ સ્ટેટમેન્ટ બહુ જ ફેમસ છે. અહીંયા બે વર્ડ છે, યોગ અને ક્ષેમ. યોગ એટલે ઈશ્વર સાથેનો મેળાપ, ઓલરેડી થયેલો જ છે, ખાલી ભૂલાઈ ગયો છે, ખાલી એની પ્રતીતિ થવી. એટલે કૃષ્ણ એવું કહે છે કે જ્યાં સુધી આપણું આ સમગ્ર અસ્તિત્વ સાથે મિલન ના થઈ જાય ને, એટલે એ મિલન થઈ જાય એના માટેનું જે કંઈ બી કરવું પડશે એ હું સંભાળી લઉં છું. એમ તમારું અસ્તિત્વ સાથે મિલન થઈ જાય, અસ્તિત્વની તમને પ્રતીતિ થઈ જાય એના માટેની બધી વ્યવસ્થા હું સંભાળી લઉં છું. અને ક્ષેમ મતલબ જ્યાં સુધી એ મિલન ના થાય ત્યાં સુધી તમારી જે જરૂરિયાતો છે, જેમ કે શ્વાસ છે કે ભોજન છે કે શરીરની જે જરૂરિયાતો છે એનું પણ હું વહન કરી લઉં છું. તમારું યોગ અને ક્ષેમ, યોગ એટલે ઈશ્વરની અનુભૂતિ, ક્ષેમ એટલે તમારી શરીરની જરૂરિયાતો, જીવવા માટેની જરૂરિયાતો, બે હું સંભાળી લઉં છું. ક્યારે? અનન્ય ભાવથી ભજે ત્યારે. અનન્ય ભાવથી મતલબ કે હવે તું જ છો, અન્ય એટલે બીજું કોઈ નથી, તું જ છો. ત્યારે એ કૃષ્ણ કહે છે કે તો એનું યોગક્ષેમનું વહન હું કરી લઉં છું.
પણ આપણે એવું વિચારતા હોય કે હું કરી લઈશ, તો પછી ભગવાન એવું કહેતા તો પછી તો તું કરી લે. એટલે જે સમર્પિત છે આ અસ્તિત્વના હાથમાં, એના યોગક્ષેમનું વહન કૃષ્ણ કરે છે. તું બધા જ કર્મો મને અર્પણ કરી દે, કર્મનું ફળ બધું જ મને અર્પણ કરી દે. હવે ઈશ્વરને આપણે શું આપી શકીએ? શું આપી શકીએ જે આપણું હોય? ઈશાવાસ્યોપનિષદની પેલી આધારભૂત ઘોષણા છે કે તારું કાંઈ નથી, બધું ઈશ્વરનું છે. એટલે આપણું કાંઈ છે ને એટલે આપવાનો તો સવાલ નથી, તોય આપણે આપીએ છીએ. તમે ક્યારેય માર્ક કર્યું હશે કે આપણે ઘરમાં પ્રસાદ શું ધરીએ ભગવાનને, જે ઘરમાં બધાને ભાવતો હોઈએ? ક્યારે આપણે એવી વસ્તુ ધરીએ કે જે ઘરમાં કોઈ નથી ભાવતી, આપણે પાડોશીને આપી દઈશું? ઘરમાં જે ખવાતું હોય ને એ જ આપણે ઈશ્વરને ધરીએ છીએ. એનું જ છે તોય આપણે ઈશ્વરને એ જ ધરીએ છીએ. એટલે એ તો ધરીએ છીએ, એ તો ઇઝી છે ધરવું. શું એવું છે કે જે ઈશ્વરે આપણને નથી આપ્યું? આપણી પોતાની ખોજ છે, આપણો પોતાનો આવિષ્કાર છે. એવી એક જ વસ્તુ છે કર્તા ભાવ, જે આપણો પોતાનો આવિષ્કાર છે. ઈશ્વરે નથી આપ્યું કેમ કે એ પોતે કરતા નથી, એટલે આપણને કર્તા ભાવ આપી ના શકે. એટલે જો ઈશ્વરમાં સમર્પિત કરવા જેવી કોઈ વસ્તુ હોય ને તો એ ખાલી ને ખાલી એક કર્તા ભાવ છે. એ સમર્પિત કરી દો એટલે તમારું બધું આખું જીવન સમર્પિત છે. કેમ કે એક જ એવી વસ્તુ છે જેને નથી આપી, આપણી પોતાની બનાવેલી છે, તો એ સમર્પિત કરી દઈએ ઈશ્વરના ચરણો. હું બધા જ ભૂતોમાં સમભાવે વ્યાપ્ત છું, કોઈ મને પ્રિય કે અપ્રિય નથી. આપણને બહુ એવું લાગે કે આના ઉપર ઈશ્વરની ઝાઝી કૃપા છે ને આના ઉપર કૃપા નથી, પણ કૃષ્ણ એવું કહે છે કે બધાને સમભાવે, બધામાં વ્યાપ્ત છું, કોઈ પ્રિય અપ્રિય એવું કંઈ જ નથી. ઈશ્વર નાના પદાર્થથી માંડીને મોટી વિરાટ જેટલી બી ઘટનાઓ છે બધામાં સમભાવે વ્યાપ્ત છે. પણ આપણી પાત્રતા પ્રમાણે આપણે એમાંથી લઈ શકીએ છીએ. બધાને અવેલેબલ છે જ, પણ આપણી જેટલી પાત્રતા છે એ પ્રમાણે આપણે એની અંદરથી લઈ શકીએ છીએ. એટલે કૃપા તો એની અસીમ છે બધા ઉપર. આપણે આપણી પાત્રતા જેમ વધારતા જઈએ એમ આપણને એની કૃપા મળતી જાય.